કેમ છો મારા પ્યારા ફિનોલિયન સાવજો? આજે સાવજો નથી, આમ તો આજે ટાઈગર છે. ચલો સ્ટાર્ટિંગ, સૌથી પહેલી વસ્તુ સ્ટાર્ટિંગ રિલેશનશિપ ઇન બિટવીન ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ. ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ मतलब कैसी. नेक्स्ट रिएक्शन कोशंट मतलब QC या तो खाली QB આપણે સિમ્બોલ આપીએ. એન્ડ ગિબ્સ ફ્રી એનર્જી मतलब G, અને અહીંયા ગિબ્સ ફ્રી એનર્જી ડિફરન્સ આપણે લેશું ડેલ્ટા G. ચલો ડેલ્ટા G નું આમ તો આ મેથેમેટિકલ ઇક્વેશન છે, તમારે પ્રૂવ નથી કરવાનું, ડિરાઈવ બી નથી કરવાનું, બટ ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ આમનું ઇક્વેશન હોય ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા G નોટ પ્લસ RT ln Q. डेल्टा G इज इक्वल टू डेल्टा G नॉट प्लस RT ln Q. હવે સમજો ખાસ, આપણે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ એમાં ઇન્વોલ્વ કરવો છે. ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ સો એટ ઇક્વિલિબ્રિયમ ચલો ઇક્વિલિબ્રિયમ હોય ત્યારે થાય શું ભૂલકાઓ? QC ઇઝ ઇક્વલ ટુ કેસી થઈ જવાનો. QC ને કેસી તો ભાઈ સેમ જ હોય એટ ઇક્વિલિબ્રિયમ. અને ઇક્વિલિબ્રિયમ હોય ત્યારે યાદ રાખજો ગિબ્સ ફ્રી એનર્જી ડેલ્ટા G આમનો ડિફરન્સ, ગિબ્સ ફ્રી એનર્જીનો ડિફરન્સ થર્મોડાયનેમિક્સમાં તમે શીખા જશો. એટ ઇક્વિલિબ્રિયમ ડેલ્ટા G શું થઈ જવાનો? 0 થઈ જવાનો. જો ડેલ્ટા G 0 થશે, ડેલ્ટા G નોટ 0 નહીં થાય. સો ચલો આ ઇક્વેશનમાં મૂકીએ આપણે. ચલો ડેલ્ટા G 0, ડેલ્ટા G નોટ એમની કંઈક વેલ્યુ આવશે પ્લસ RT ln QC ની જગ્યાએ હું K ઇન્વોલ્વ કરી શકું બીકોઝ QC ઇઝ ઇક્વલ ટુ KC. સો Q ઇઝ ઇક્વલ ટુ K. ચલો આમને આ સાઈડ લઈ લો, RT ln K ને આ સાઈડ લઈ લો તો ડેલ્ટા G નોટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ RT ln K આવશે. બરાબર છે? ડેલ્ટા G નોટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ RT ln K. ઓકે, આ ફર્સ્ટ ઇક્વેશન નંબર 1. આમ તો ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં આ મેં તમને લખાઈ જ દીધું હતું. ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં આ વસ્તુ આવી જ ગઈ. ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં બીજું એક આ બી ઇક્વેશન લખાવ્યું હતું ડેલ્ટા G નોટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ NF E નોટ સેલ, માઇનસ NF E નોટ સેલ. ડેલ્ટા G નોટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ NF E નોટ સેલ. ચલો ને ઇક્વેશન નંબર 2 લઈ લો. બરાબર, આ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં આવી ગયું હતું. ઇક્વેશન નંબર 1 એન્ડ 2 બોથ આર સેમ. ચલો બંને સેમ હોય તો લેફ્ટ હેન્ડ સાઈડ એન્ડ રાઈટ હેન્ડ સાઈડ આ બેને કમ્પેર કરી શકાય. સો માઇનસ RT ln K ઇઝ ઇક્વલ ટુ માઇનસ NF E નોટ સેલ. અને E નોટ સેલ રેફરન્સ બુકમાં જનરલી લખેલું નહીં, રેફરન્સ બુકમાં તો શું લખેલું હશે? ખાલી E નોટ લખેલો હશે. ચલો સામે સામે બે માઇનસ માઇનસ કેન્સલ, માઇનસ માઇનસ તો કેન્સલ થઈ જવાનું. સો ln K, ચલો આને સબ્જેક્ટ લઈએ તો RT મલ્ટિપ્લિકેશનમાંથી ડિનોમિનેટરમાં આવેલો જાય તો NF E નોટ અપોન RT ln K. આમને હું આમ લખી શકું log ટુ ધ બેઝ E નેચરલ. ln મતલબ તો નેચરલ લોગ, અને નેચરલ લોગ મીન્સ એમનો બેઝ E હશે. સો NF E નોટ અપોન RT. અને ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં બધા જ લોગેરિધમના રૂલ્સ કરાવી દીધા હતા કે જો હું આમને E ને આ સાઈડ લઈ જાઉં તો અહીંયા જેટલું બી છે એટલું E ની પાવરમાં હેલું જાય, જેટલું બી છે એટલું ક્યાં હેલું જાય? E ની પાવરમાં હેલું જાય. તો ક્યારેક રિલેશનશિપ આ રીતે બી પૂછે. ઓકે, સેકન્ડ રિલેશનશિપ. સપોઝ આપણી પાસે જોજો સમજો ખાસ, ડેલ્ટા G નોટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ RT ln K આટલું છે. બરોબર, ચલો આમાંથી ln K ને સબ્જેક્ટ લઈએ. ln K આમને સબ્જેક્ટ લઈએ તો RT આ સાઈડ આવશે નીચે, તો ડેલ્ટા G નોટ અપોન RT, બટ માઇનસ આવશે બીકોઝ અહીંયા માઇનસ છે. તો ચલો ln મતલબ log ટુ ધ બેઝ E ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા G નોટ અપોન RT. ચલો K ઇઝ ઇક્વલ ટુ E અહીંયા બેઝ છે, આ સાઈડ લઈ જાઓ તો શું થશે? આટલું જે છે એ બધું પાવરમાં આવી જાય, બધી જ વસ્તુ પાવરમાં આવી જવાની. ઓકે, બટ તમે એક્ઝામ્પલ सम्स બધા પ્રોબ્લેમ્સ તમે સોલ્વ કરતા હો ત્યારે આ જ વસ્તુ છે, આ જ વસ્તુ એમને આપણે ઇક્વેશન તો સ્ટાર્ટિંગ તમે આવું જ મૂકોના ln K ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા G નોટ અપોન RT. બટ આ ln ને પહેલાં તો લોગેરિધમમાં કન્વર્ટ કરવાનો. ડાયરેક્ટ તમને એનસીઆરટીમાં જોશો એટલે તમને ડાયરેક્ટ e⁻⁵ ને એવું વસ્તુ આપેલું હશે, પણ એ વસ્તુ તમારાથી કેલ્ક્યુલેટરથી બી ના થાય. તો ક્યારેય એનસીઆરટીમાં આપ્યું છે એ રીતે સમ સોલ્વ ના કરતા,
એનસીઈઆરટીમાં પછી સમને સોલ્વ કેવી રીતે કરવાના? લોગેરિધમથી સોલ્વ કરવાના. પહેલાં તો ln k છે ને 2.303 log k માં કન્વર્ટ કરવાનું અને પછી આ જે મલ્ટિપ્લિકેશનમાં છે 2.303 અમને ડિનોમિનેટરમાં જવા દો. સો log k ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા જી નોટ અપોન આર ટી ઇન્ટુ 2.303. ઓકે, ફરી પાછું જુઓ, માઇનસ ડેલ્ટા જી નોટ अपॉन मल्टीप्लिकेशन में आंसर जाए 2.303 RT. પછી log ને પહેલી સાઈડ જવા દો તો એન્ટી log થઈ જાય. બરાબર છે? આ રીતે કેલ્ક્યુલેશન કરજો એક્ઝામમાં. બીજી વસ્તુ કે આ ક્વેશ્ચન સોલ્વ કરતા પહેલા ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી થોડુંક એવું રિવિઝન કરી લેજો. જો હું બધું જ પાછું કરાવીશ તો પાછું ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીનું રિવિઝન નહીં કરો. એટલે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી માટે એક કામ કરજો, આ લોગેરિધમ મેં તમને મસ્ત રીતે લોગેરિધમના કન્સેપ્ટ બધા ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં કરાવેલા હતા, એકવાર નજર નાખી લેજો. પછી લોગ એન્ટી લોગ કેવી રીતે ફાઇન્ડ કરવો એ બી ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં આપણે શીખી ગયા છે. તો એક ક્વેશ્ચન તમને સોલ્વ કરતા આવડે છે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીના, તો એ જ વસ્તુ છે. આ વસ્તુ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં બી આવી ગઈ, અત્યારે આ ચેપ્ટર્સમાં બી આવે છે ઇક્વિલિબ્રિયમમાં, અને થર્મોડાયનેમિક્સમાં બી આ જ વસ્તુ આવતી હતી. બરાબર? ચલો થોડુંક તમને લોગ એન્ટી લોગ આમના વિશે થોડુંક નોલેજ આપી દઉં. ફર્સ્ટ પહેલાં તો log 1 આમની વેલ્યુ શું થવાની? log 1 ની 0, log 2 0.3010, log 3 0.4771, log 4 આ log 2 છે એનું ડબલ આમ તો 0.6021, log 5 0.6990. હવે આમાં એક વસ્તુ જોજો, આટલા લોગરિધમ આવડતા એટલે તમને કોઈ બી લોગ આવડે. log 6 હોય તો log 2 મલ્ટીપ્લાય 3 કરવાનું, log 8 હોય તો 4 મલ્ટીપ્લાય 2 કરવાનું. આ બધી વસ્તુ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં તો શીખાતા, લોગરિધમ તો તમને આવડવાનું છે. સપોઝ કોઈ લોગરિધમ આ રીતનું હોય, log 25.36 આ રીતનું હોય, તો આમનો લોગરિધમ કેવી રીતે ફાઇન્ડ કરવાનો હોય? તો લોગ ટેબલમાં લોગમાં જી પછીનો જે સીધો ફિગર આવે ને, જી પછીનો જે સીધો ફિગર અહીંથી સ્ટાર્ટ કરવાનો. લોગરિધમ કેવી રીતે જોવાનું હોય? 25નું 3 અને 6 માં, 25નું 3 and 6 માં ચેક કરવાનું હોય. બરાબર છે લોગરિધમ? બટ જો એન્ટીલોગ હોય, એન્ટીલોગ માની લો કે એન્ટીલોગ આવી રીતે હોય, તો એન્ટીલોગ તમે લોગ ટેબલ જોવો ને એમાં જ એન્ટીલોગમાં પોઈન્ટ પછીનો ફિગર તમારે ચેક કરવાનો હોય. સીધું તમને આગળ જ આપી દીધું હોય આફ્ટર પોઈન્ટ. ફરી પાછું લોગમાં ક્યાંથી સ્ટાર્ટ કરવાનું હોય? સીધો જી પછીનો ફિગર કયો છે? 2 પછી 5, તો 25નું 3 and 6 માં. એન્ટીલોગમાં પોઈન્ટ પછીનું ચેક કરવાનું હોય. પોઈન્ટ પછી શું છે? તો 3, 6. અને પોઈન્ટ પહેલાનું જે હોય એનું શું કરવાનું? તો એમને એમની પાવરમાં લગાવી દેવાનું. આમનો આન્સર આ 3, 6નું જે બી આવે એ મલ્ટીપ્લાય પોઈન્ટ પહેલાનું જેટલું છે ને એટલું બધું પાવરમાં. પોઈન્ટ પહેલાનું જેટલું છે એટલું બધું પાવરમાં. સપોઝ કે 3, 6 છે, આમનું સપોઝ આવે છે 4926, તો અહીંયા સીધું લખી નાખવાનું. આ સપોઝ જો 3, 6નું એક્ઝેક્ટ નથી કહેતો, 3, 6નું સપોઝ આટલું આવ્યું 4926, તો 4 પછી સીધું એક ફિગર પછી પોઈન્ટ મૂકી દેવાનું. અને આમાં પોઈન્ટ પહેલાનો ફિગર કેટલો છે? 25, તો એને મલ્ટીપ્લાય કરીને 10⁻25 કરી દેવાનું. ઓકે, હજી જો હજી એક વસ્તુ, સપોઝ લોગેરિધમમાં 364.935 આ રીતનું હોય, તો આમાં લોગેરિધમ કોનું ચેક કરવાનું? તો કે લોગેરિધમ 36નું 4 અને 9 માં, 36નું 4 અને 9 માં. ચલો 36નું 4 અને 9 માં સપોઝ 4836 આવું આવે છે કાંઈ, તો અહીંયા પહેલા તો ચેક કરો કે કેટલા પોઈન્ટ પહેલા કેટલા ફિગર છે. તો કે પોઈન્ટ પહેલા ફિગર 3 છે, તો પોઈન્ટ પહેલા 3 ફિગર હોય, તો અહીંયા 2 પોઈન્ટ મતલબ એક પોઈન્ટ ઘટાડીને 2.4836 એવું મૂકી દેવાનું. સપોઝ આ જ વસ્તુ આ રીતની હોય, log 3649.35, તો તમારે ચેક કોનું શેમાં કરવાનું? તો કે 36નું 4 અને 9 માં. તો 36નું 4 અને 9 માં સપોઝ 4836 આવ્યો, તો પોઈન્ટ પહેલા કેટલા ફિગર છે? તો કે પોઈન્ટ પહેલા છે ટોટલ 4 ફિગર, તો 4 ફિગર છે તો 3 પોઈન્ટ, મતલબ જેટલા પોઈન્ટ પહેલા ફિગર હોય એટલું 1 લેસ કરીને લગાવવાનો એનો આન્સર. એન્ટીલોગમાં શું હોય? ફરી પાછું એન્ટીલોગ સપોઝ 36.7925 આ રીતનું ચલો સપોઝ હોય,
તો એન્ટી લોગમાં ઓલવેઝ પોઈન્ટ પછીનો ફિગર જોવાનો, મતલબ 7, 9 નું 2 અને 5 માં જોવાનું. માની લો કે 7, 9 નું 2 અને 5 માં સપોઝ આ રીતનું છે 8, 3, 2, 4, તો એનો આન્સર 8.3 પોઈન્ટ એક ફિગર પછી જ સીધું પોઈન્ટ મૂકવાનું અને પોઈન્ટ પહેલાના જેટલા ફિગર છે એમને કેટલા ક્યાં ચડાવવાનું, એમને એમની પાવરમાં લગાવી દેવાનું. ઓકે, હજી જોજો. સપોઝ આવી રીતનું હોય એન્ટી લોગ 2573.3625, માની લો કે આ રીતનો છે, તો 36 નો 2 અને 5 માં જવાનો, બરાબર છે, જે આવે. માની લો કે એનો આવ્યો છે અહીંયા સપોઝ 4839 આવો આવે છે સપોઝ, તો 4.839 અને પોઈન્ટ પહેલાનું જેટલું બી છે એટલું ક્યાં લગાવી દેવાનું, એની પાવરમાં લગાવી દેવાનું. પોઈન્ટ પહેલાનું જેટલું છે એટલું પાવરમાં લગાવી દેવાનું. ઓકે, આ લોગ એન્ટીલોગ તો ઇઝી. લોગેરિધમમાં જી પછીનો સીધો ફિગર જોવાનો, એન્ટીલોગમાં પોઈન્ટ પછીનું જોવાનું. જેટલા પોઈન્ટ પહેલા જેટલા ફિગર હોય, માની લો કે 3 ફિગર છે તો અહીંયા 2 પોઈન્ટ, 4 ફિગર છે તો 3 પોઈન્ટ, માની લો કે 5 ફિગર હોય તો 4 પોઈન્ટ, માની લો કે ઓનલી 1 ફિગર છે તો 0 પોઈન્ટ. ચલો, લોગેરિધમ, એન્ટી લોગેરિધમ આ તો ખ્યાલ આવી ગયો. બટ માની લો કે લોગેરિધમ આ રીતનું હોય, લોગ -35.29, તો યાદ રાખજો આના લોગેરિધમ સોલિડ નથી કરવામાં આવતા, બીકોઝ લોગેરિધમ પોઝિટિવ વેલ્યુના જ હોય છે, લોગેરિધમ નેગેટિવ વેલ્યુના નથી હોતા. ફરી પાછું, લોગેરિધમ પોઝિટિવ વેલ્યુના જ ફાઇન્ડ કરવામાં આવે, લોગેરિધમ નેગેટિવ વેલ્યુના કરવામાં નથી આવતા. બટ એન્ટીલોગ છે, એન્ટીલોગ એ નેગેટિવ વેલ્યુના બી કરવામાં આવે છે. માની લો કે 3.6990 આ રીતે હોય, તો ડાયરેક્ટ જો આ નેગેટિવ વેલ્યુ છે ને, નેગેટિવ વેલ્યુ, તો એમનો એન્ટીલોગ ડાયરેક્ટ જોવામાં નથી આવતો. તો પહેલું શું કરવામાં આવે, તો કે -3 પોઈન્ટ છે તો -3 પછીનો ફિગર તો કે 4, -3 પછીનો ફિગર 4, તો 4 બાર કરી અને 4 જે હોય 4.0000 એમાંથી આ માઇનસ કરી નાખો 3.6990, તો અહીંયા આવશે 0, 1, અહીંયા આવશે 0, અહીંયા આવશે 3 પોઈન્ટ, અહીંયા આવી જશે 0, બીકોઝ 4માંથી અહીંયા તમારે લગાવવું પડશે ને, અહીંયા 3 થઈ જશે, અહીંયા 9, 9, અહીંયા 10, આ તો 0માંથી 0 એટલે તો કંઈ કરવાનું ના હોય, મીન્સ ડિફરન્સ લઈ લેવાનો. તો આ એકચ્યુઅલી જે 4 છે ને, 4 એ માઇનસ છે આ 4, બટ જે આ 4 માંથી આ જે માઇનસ કર્યું ને, આ વેલ્યુ છે 3010, એ વેલ્યુ પોઝિટિવ વેલ્યુ છે. જો સમજો, આગળ માઇનસ છે એનો મતલબ કે આખું ફિગર માઇનસ છે. આ આગળ માઇનસ મતલબ આખો ફિગર માઇનસ. બટ અહીંયા 4, 3 પછીનો ફિગર 4 બારનો મિનિંગ શું થાય ખબર છે? આટલી વેલ્યુ છે એ નેગેટિવ છે અને આ વેલ્યુ છે એ પોઝિટિવ છે. ઓકે, એન્ટીલોગ કેવી રીતે જોવાનો હોય ભૂલકાવ? તો કે એન્ટીલોગ છે પોઈન્ટ પછીનો ફિગર. પોઈન્ટ પછીનો ફિગર શું છે? 3010, તો એમનો આવશે 2000 અને એક ફિગર પછી ઓલવેઝ પોઈન્ટ મૂકી દેવાનું અને પોઈન્ટ પહેલાનું જેટલું છે એટલું ક્યાં લગાવી દેવાનું? એમની પાવરમાં લગાવી દેવાનું. ઓકે, હજી એક એક્ઝામ્પલ જોઈએ. સપોઝ લોગ -36.95 છે. આનો લોગેરિધમ શું હોય? તો કે આમનો લોગેરિધમ આવે જ નહીં. રીઝન શું? માઇનસના લોગેરિધમ ના હોય. બટ એન્ટીલોગ સપોઝ આવી રીતના હોય 25.3010. ચલો, આ રીતનો એન્ટીલોગ છે. તો પહેલી વસ્તુ કે એન્ટીલોગ ક્યારેય માઇનસના ચેક ના કરી શકાય. તો -25 છે તો શું કરવાનું? -25 તો પહેલા તો 26 કહી દેવાનો, એમના પછીનો સીધો નેક્સ્ટ ફિગર 25, પોઈન્ટ પહેલાનો ફિગર ચેક કરવાનો. 25 છે તો 25 પછીનો સીધો 26. હવે 26 છે, 26 એમાંથી 25 માઇનસ 3010 માઇનસ કરી નાખો, તો 25 માઇનસ આ તમે સિમ્પ્લિફિકેશન કરશો તો શું આવશે? 0.6990. મતલબ આ વેલ્યુ, જો આ 26 મેં પોઝિટિવ લીધા છે, અહીંયા આ વેલ્યુ નેગેટિવ લીધી છે. એમનો મતલબ કે હાઈ વેલ્યુ આવશે, આ જે આવશે એ પોઝિટિવ વેલ્યુ આવશે 6990. ઇન શોર્ટ, આ એકચ્યુઅલમાં 1 ફિગર નથી, એકચ્યુઅલમાં 2 ફિગર છે.
કયા કયા ટુ ફિગર છે? તો કે 2 6 છે એ માઇનસ છે અને પોઈન્ટ પછીના ફિગર છે એ પ્લસ છે, પોઝિટિવ છે. એ ફરી પાછું જેની ઉપર 12 લખેલો છે, 12 લખેલો છે એ માઇનસ છે, પોઈન્ટ પછીના ફિગર છે એ પોઝિટિવ ફિગર છે. ઓકે, એન્ટીલોગ 6 9 નો 90 માં આવશે 5000 અને એન્ટીલોગમાં ઓલવેઝ વન ફિગર પછી પોઈન્ટ લગાવી દેવાનું અને પોઈન્ટ પહેલાનું જેટલું હોય અહીંયા એટલું બધું જ એમની પાવરમાં લગાવી દેવાનું. ફરી પાછું લોગેરિધમ નેગેટિવના ચેક જ ના કરવામાં આવે. એવી રીતે એન્ટી લોગેરિધમ છે નેગેટિવના ચેક કરી શકાય, પણ હોલ ફિગર નેગેટિવ હોય તેના ચેક ના કરી શકાય. તો નેગેટિવ ફિગરને પહેલાં શું કરવાનું? ડિવાઈડ કરી દેવાના. એમના પછીનો નેક્સ્ટ ફિગર 25 નો નેક્સ્ટ ફિગર 26 અને 26 માંથી આ હોલ ફિગર માઇનસ કરી નાખો. 26 માંથી હોલ ફિગર માઇનસ કરી નાખો તો આ જે ફિગર છે એ નેગેટિવ છે, આ ફિગર છે એ પોઝિટિવ છે. પોઝિટિવનો એન્ટીલોગ ચેક કરી શકાય. તો પોઝિટિવનો એન્ટીલોગ ચેક કરશો એટલે આવશે ને પોઈન્ટ પહેલાનું જેટલું એટલું પાવરમાં. સપોઝ આ રીતે હોય એન્ટીલોગ -305.3010 તો આનો એન્ટીલોગ કેવી રીતે લેવાનો હોય? તો કે -305 નો નેક્સ્ટ ફિગર કયો થાય? તો કે 306 અને 306 માંથી આ હોલ ફિગર માઇનસ કરી નાખો તો આ રીતનો આવશે. તો આમનો એન્ટીલોગ 5.000 મલ્ટીપ્લાય જેટલું છે પોઈન્ટ પહેલાનું એટલે એની પાવરમાં લગાવી દેવાનું. બરાબર છે? આ લોગેરિધમ એન્ટીલોગમ ખાસ યાદ રાખજો. ચલો નેક્સ્ટ, આ હોમવર્કમાં બોથ એક્ઝામ્પલ્સ, બરાબર છે, એનસીઆરટી એક્ઝામ્પલ છે. આ ડેલ્ટા જીની વેલ્યુવાળા જ એક્ઝામ્પલ છે. હવે એક આ ફરી પાછું ઇક્વેશન, ચલો ડેલ્ટા જી નોટ ઇઝ ઇક્વલ ટુ -RT ln K. ચલો થર્મોડાઇન્સમાં જે આવી ગયું છે ફરી પાછું રિપીટ કરીએ. ln K મતલબ આ તો લોગ જ છે. આમ તો ડેલ્ટા જી નોટ ઇઝ ઇક્વલ ટુ -2.303 RT log K. ચલો K ની વેલ્યુ સપોઝ 1 હોય, ઉલટેથી લેતા જઈએ. ચલો K ની વેલ્યુ સપોઝ 1 લઈએ તો લોગેરિધમ 1 શું થાય? log 1 શું હોય? log 1 ની વેલ્યુ 0 હોવાની. સો ડેલ્ટા જી નોટ ઇઝ ઇક્વલ ટુ 0 અને આ ડેલ્ટા જી નોટ 0 હોય તો યાદ રાખજો એટ ઇક્લિબ્રિયમ રિએક્શન ક્યાં હોવાનું ભૂલકાઓ? એટ ઇક્લિબ્રિયમ, રિએક્શન ઇક્લિબ્રિયમમાં હોવાનું. સપોઝ કેમની વેલ્યુ ગ્રેટર દેન 1 હોય, ગ્રેટર દેન 1 મતલબ log 2 હોય. સપોઝ log 2 શું હોવાનું? 0.3010, log 3 મતલબ 1 કરતા ગ્રેટર દેન હોય તો એ બધા જ લોગની વેલ્યુ પોઝિટિવ આવે અને જો લોગની વેલ્યુ પોઝિટિવ હોય તો હોલ વેલ્યુ નેગેટિવ થવાની અને હોલ વેલ્યુ નેગેટિવ મતલબ ડેલ્ટા જી નોટ લેસ ધેન 0 અને ડેલ્ટા જી નોટ લેસ ધેન 0 હોય તો રિએક્શન સ્પોન્ટેનિયસ હોય. રિએક્શન સ્પોન્ટેનિયસ, યા તો એને એવું કહી શકાય કે આ ફોરવર્ડ રિએક્શન હોય. ફોરવર્ડ રિએક્શન કઈ સાઈડ રિએક્શન પ્રોસીડ થતી હોય બોલકાઓ? ફોરવર્ડ સાઈડ રિએક્શન પ્રોસીડ થતી હોય. સપોઝ કે લેસ ધેન 1 હોય તો કે લેસ ધેન 1 હોય તો એવા ટાઈમે લોગની વેલ્યુ નેગેટિવ આવે અને લોગની વેલ્યુ નેગેટિવ આવે તો લોગ આ નેગેટિવ આવે, નેગેટિવ પોઝિટિવ. સો ડેલ્ટા જી નોટ ગ્રેટર ધેન 0 તો આ હોય નોન સ્પોન્ટેનિયસ મતલબ બેકવર્ડ રિએક્શન હોય. જો એક આ બી તમને એક નાનો એવો પોઈન્ટ કરાવી દઉં. સપોઝ જોજો, સમજો ખાસ. માની લો કે લોગ 0.3010 માની લો કે આમનો લોગ ફાઇન્ડ કરવો છે તો જેટલા 1 કરતા લેસ ધેન 1 જેટલા છે પોઈન્ટ લોગ છે એમની વેલ્યુ શું આવશે? તો આ કેવી રીતે ફાઇન્ડ કરવાનું? તો કે પેલા પોઈન્ટ છે ને આ સાઈડ લગાવી દો, મતલબ 3.01 મલ્ટીપ્લાય 10⁻1 લખી શકીએ આને. તો આ થાય log 3010 મલ્ટીપ્લિકેશન નું થાય પ્લસ log 10⁻1. આમનો લોગ પોઈન્ટ પેલા 1 જ ફિગર છે તો એમનો લોગ આમ તો log 3 થયો ને. log 3 શું થવાનો? 4771. બટ આ શું થાય? 0 પોઈન્ટ થાય. ફિગર પેલા પોઈન્ટ પેલા તો એક જ ફિગર છે, પોઈન્ટ પેલા એક ફિગર હોય તો 0 પોઈન્ટ. -1 આગળ આવશે, બરોબર છે, જમ્પ મારીને તો -1 અને log 10 ની વેલ્યુ તો શું થવાની? 1. તો 0.4771 આ વેલ્યુ પોઝિટિવ છે, -1 વેલ્યુ નેગેટિવ. તો
આમનો લોગેરિધમ ફાઇનલ ફિગર જે આવશે એ નેગેટિવ આવશે. ઇન શોર્ટ, પોઈન્ટમાં જો લોગેરિધમ હોય તો એ બધા જ પોઈન્ટમાં લોગેરિધમની વેલ્યુ નેગેટિવ હોય. કયા લોગેરિધમની વેલ્યુ નેગેટિવ હોય? તો કે જે પોઈન્ટમાં છે એ બધા જ લોગેરિધમની વેલ્યુ ફાઇનલી નેગેટિવ આવશે. આનો લોગેરિધમ કેવી રીતે ફાઇન્ડ કરવાનો હોય? તો પોઈન્ટ પહેલાં જે બી ફિગર છે એમને એક ફિગર આવી રીતે હટાવી દેવાનો અને પોઈન્ટ એક ઘટાવ્યું હોય તો 10⁻⁻1. સપોઝ લોગેરિધમ 0.004731 આવી રીતે હોય સપોઝ, તો આમનો લોગેરિધમ કેવી રીતે ફાઇન્ડ કરાય? તો કે પોઈન્ટને હટાવી દો. અહીંયા 4.731 મલ્ટીપ્લાય કેટલા પોઈન્ટ હટાવ્યા? 1, 2 ને 3 ફિગર પછી, તો 10⁻3. તો આમનો લોગેરિધમ 4.731 પ્લસ લોગ 10⁻3. ચલો લોગ, આમ તો 47 એટલે નિયરલી ઇક્વલ ટુ 5 જ કહેવાય. 5 નું 0.6990 કહેવાય. 5 હોય તો એક્ઝેક્ટ 5, હું આ એપ્રોક્સ લઈ લઉં છું. આ -3 આગળ જાય તો અહીંયા થશે, મતલબ આ વેલ્યુ મોટી છે, આ વેલ્યુ મોટી છે ને આ વેલ્યુ નાની છે, તો ફાઇનલ ફિગર તો નેગેટિવ આવશે. ઇન શોર્ટ, પોઈન્ટમાં જો હોય તો એના લોગેરિધમ બધા જ કેવા આવવાના? નેગેટિવ આવશે. આ લોગેરિધમ બી ફાઇન્ડ કરતા આવડવો જોઈએ. ચલો નેક્સ્ટ પોઈન્ટ, ફેક્ટર અફેક્ટિંગ ઓન ઇક્લિબ્રિયા. કયા કયા ફેક્ટર ઇક્લિબ્રિયમ ઉપર ઇફેક્ટ કરે? તો સૌથી પહેલું કોન્સન્ટ્રેશન, સેકન્ડ તો કે પ્રેશર. તમે કોન્સન્ટ્રેશન ચેન્જ કરો, યા તો ઇક્લિબ્રિયમ હોય ત્યારે પ્રેશર ચેન્જ કરો, યા તો ઇનર્ટ ગેસ એડ કરો, યા તો ટેમ્પરેચર ચેન્જ કરો, યા તો એમાં કોઈ બી કેટાલિસ્ટ એડ કરો. તો કયા કયા ફેક્ટર જે છે એ ઇક્લિબ્રિયમ ઉપર ઇફેક્ટ કરે? સો ઇફેક્ટ ઓફ કોન્સન્ટ્રેશન ચેન્જ, એટલે કોન્સન્ટ્રેશન ચેન્જ કરો તો બી ઇફેક્ટ કરશે, પ્રેશર ચેન્જ કરો તો બી ઇફેક્ટ કરશે, ઇનર્ટ ગેસ એડ કરો તો બી ઇફેક્ટ કરશે, ટેમ્પરેચર ચેન્જ કરો તો બી ઇફેક્ટ કરશે, અને કેટાલિસ્ટ એડ કરશો તો શું ઇફેક્ટ કરે? આ વસ્તુ આપણે ચેક કરીએ આપણે. ચલો નેક્સ્ટ, પહેલાં એક ફિગર સમજી લઈએ. ચલો આમાં કોઈ કેમિસ્ટ્રીનો યુઝ ના કરતા, બરાબર છે? કેમિસ્ટ્રીનો યુઝ ના કરતા. સપોઝ બે ટેન્ક આમ આપેલી છે. સપોઝ આ બંને ટેન્ક છે, આ ઇક્લિબ્રિયમમાં છે. બંને ટેન્કમાં વોટર પાણી ભર્યું છે, બંને ટેન્ક ઇક્લિબ્રિયમમાં છે. આ સપોઝ હું અહીંયાથી, જો આનું પાણી આમાં આવી શકે છે ને આનું પાણી આમાં આવી શકે. બીજી વસ્તુ, અત્યારે ઇક્લિબ્રિયમમાં છે, બેની સરફેસ જો, બેની સપાટી, બેની સરફેસ સેમ જ છે બેની. હવે એક વસ્તુ હું કહું, ચલો ઇક્લિબ્રિયમમાં છે તો આનું વોટર, અત્યારે નળ બધે બંધ છે, આ ઓપન નથી, અત્યારે બધું બંધ છે. એમ બેની સરફેસ છે એ બી લેવલમાં છે. એમ તો વિચારો, ચલો આનું વોટર આમાં જતું હશે કે નહીં જતું હોય, અને આનું વોટર આમાં આવતું હશે કે નહીં આવતું હોય, તો એ પ્રૂફ કેવી રીતે થાય? ચલો સપોઝ આપણે આગળ શીખી ગયા, એકચ્યુઅલમાં ઇક્લિબ્રિયમ છે ડાયનેમિક હોય, બરાબર છે? ઇક્લિબ્રિયમ ડાયનેમિક હોય. ઇક્લિબ્રિયમ ડાયનેમિક મતલબ કે આમનું વોટર આમાં જતું હોય ને આમનું ઇક્લિબ્રિયમમાં છે છતાં બી, આ ઇક્લિબ્રિયમમાં છે છતાં બી આમનું વોટર આમાં જતું હોય, આમનું વોટર આમાં જતું હોય. ચલો પ્રૂફ કરી દો મને, કઈ રીતે પોસિબલ છે? આનું વોટર આમાં, આનું વોટર આમાં, એક કોઈ એક્ઝામ્પલથી પ્રૂફ કરો, વિચારો. ચલો પછી આગળ વધીએ. ચલો આ ડાયનેમિક ઇક્લિબ્રિયમ છે, આનો આન્સર શું? તો સમજો ખાસ. માની લો કે આમાં એક સાઈનું ટીપું લગાવી દો તમે, બરાબર છે? ઇંક, કોઈ બી ઇંક છે, માની લો કે આપણે પેનની જ ઇંક છે, બ્લુ ઇંકનું એક ટીપું નાખી દો આમાં, બરાબર છે? તો 1 ડ્રોપ્સ ખાલી એડ કરો, તો 1 ડ્રોપ્સ એડ કરો તો આ તો બ્લુ થવાનું, બટ થોડો ટાઈમ પછી શું થાય ખબર છે? આમની ઇન્ટેન્સિટી છે, બ્લુ કલરની ઇન્ટેન્સિટી થોડીક ડિક્રીઝ થશે, અને ડિક્રીઝ થયેલી ક્યાં જાય? તો કે આ સાઈડ બી જવાની. આ વોટર છે એ બી બ્લુ કલર થશે, આ વોટર છે એ બ્લુ કલર થશે, અને તમે સાઈનું ટીપું નાખ્યું તો આમાં એવું થાય કે આમની ઇન્ટેન્સિટી વધારે હોય બ્લુ કલરની, અને આમની ઇન્ટેન્સિટી ઓછી હોય, તો કે એવું ના થાય. બંનેની ઇન્ટેન્સિટી થોડોક ટાઈમ પછી શું થાય? તો કે સેમ થઈ જવાની. મતલબ થોડા ટાઈમ પછી ઇક્લિબ્રિયમ આવી જાય. ઓકે, બીજી વસ્તુ, ચલો હવે સાઈનું ટીપું કાઢી નાખો, અત્યારે વોટર જ છે. સપોઝ હું આ નળ ખોલું, બરાબર છે? નળ ખોલી નાખું, આ 1, 2, 3 ને 4 લાઈન, સપોઝ 4 લાઈન કાઢી નાખું પાણીની આમાંથી, 1, 2, 3 અને 4 લાઈન્સ કાઢી નાખું, અને 4 લાઈન જેટલું પાણી કાઢીને પછી પાછો નળ બંધ કરી દઉં, તો આ તો ખાલી થઈ ગયો હશે, આ તો ત્યાં સુધીનું છે માની લો કે. તો થોડો ટાઈમ પછી શું થશે વિચારો જી? ચલો આ તો નળ ખોલીને આ 4 લાઈન ડિક્રીઝ કરી, તો 4 લાઈન ડિક્રીઝ કરી, તો અહીંયા સુધી તો ડિક્રીઝ થઈ ગયો. પછી થોડોક ટાઈમ પછી શું થશે? તો કે આનું વોટર ધીમે 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 આમ આવતું જશે. તો 4 લાઈન ડિક્રીઝ થઈ ને, તો પછી ધીરે ધીરે ફરી પાછી 2 લાઈન ઇન્ક્રીઝ હશે. 2 લાઈન જ કેમ ઇન્ક્રીઝ થાય? બીકોઝ આ સાઈડ 2 લાઈન ડિક્રીઝ થાય, ફરી પાછું ઇક્લિબ્રિયમ. ઇન શોર્ટ,
તમે આ ટેન્કમાં તમે વોટર ખાલી કરશો તો આમાંથી બી વોટર થોડું ઘણું પાછું આમાં આવશે. આ ખાલી કરશો તો આ થોડીક ખાલી થાય, આના જેટલી ના થાય. અહીંયા 4 લાઈન ડિક્રીઝ કરો તો આમાં 4 લાઈન ડિક્રીઝ ન થાય. આમાં કેટલી લાઈન ડિક્રીઝ થાય? 2 લાઈન જ ડિક્રીઝ થાય. અને એ 2 લાઈન પાછી આમાં હેલી જાય એટલે આમાં ડિક્રીઝ થયા પછી ફરી પાછી ઇન્ક્રીઝ થાય. ઓકે, ચલો અત્યારે ફરી પાછું ભરી દો આટલું. પહેલી સાઈડની આ સાઈડ ખોલો. આ સાઈડ 4 લાઈન 1 2 3 4 લાઈન ડિક્રીઝ થાય એટલું ખોલી નાખો તો ચલો અહીંયા સુધીનું ખાલી થઈ ગયું. આ પછી બંધ કરી દો. આ તો થોડો ટાઈમ પછી શું થશે? આની 4 લાઈનમાંથી 2 લાઈન્સ આમાં આવશે અને ડિક્રીઝ થયા પછી ફરી પાછીની 2 લાઈન ઇન્ક્રીઝ થાય. ક્યાં સુધી ઇન્ક્રીઝ થશે? જ્યાં સુધી બંને ઇક્વિલિબ્રિયમમાં નહીં આવે. ઓકે, બીજી વસ્તુ, ચલો પહેલાં તો આપણે નળ ખોલીને પાણી કાઢવાની વાત કરતા હતા. હવે એક કામ કરો, એડ કરીએ આપણે. સપોઝ આમાં 4 લાઈન જેટલું વોટર એડ કરો, બરાબર છે? 4 લાઈન જેટલું વોટર એડ કરો તો 4 લાઈન જેટલું વોટર એડ કરશો ને તો પહેલાં એડ થઈ જશે. પહેલાં આની જે સરફેસ છે એ અહીંયા સુધી પહોંચી જશે, પણ થોડી વાર પછી શું થઈ જશે? એ સરફેસ ડિક્રીઝ થશે. એમની જે 2 લાઈન સુધીનું વોટર છે એ આમાં એલું જશે. મતલબ આના કન્સન્ટ્રેશનમાં ઇન્ક્રીઝ કરો તો એનું કન્સન્ટ્રેશન પહેલાં ઇન્ક્રીઝ થાય, પછી ધીરે ધીરે પાછું ડિક્રીઝ થાય. ક્યાં સુધી ડિક્રીઝ થશે? જ્યાં સુધી ઇક્વિલિબ્રિયમમાં ના આવે ત્યાં સુધી. ચલો આને રહેવા દેવા. આમાં એડ કરો વોટર. આમાં 4 લાઈન સુધી એડ કરો તો પહેલાં 4 લાઈન સુધી એડ કરશો તમે, પછી ધીરે 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 આમાં આવશે. મતલબ આમની 4 લાઈનમાંથી 2 લાઈન ડિક્રીઝ થાય અને 2 લાઈન ઇન્ક્રીઝ થાય. ઇન શોર્ટ ઇક્વિલિબ્રિયમ ના આવે ત્યાં સુધી આવું થયા રાખશે. બરોબર? ચલો, ફર્સ્ટ ફેક્ટર અફેક્ટિંગ ઓન ઇક્વિલિબ્રિયમ. આ જે મેં ટેન્ક સમજાય ને એકચ્યુઅલી શું સમજાયું ખબર છે? આ જે છે ને આને રિએક્ટન્ટ માની લો, આમને રિએક્ટન્ટ માની લો અને આમને પ્રોડક્ટ માની લો. આ છે રિએક્ટન્ટનું કન્સન્ટ્રેશન છે અને આ પ્રોડક્ટનું કન્સન્ટ્રેશન છે. ઇક્વિલિબ્રિયમમાં માની લો કે આ બે હોય, રિએક્શન ઇક્વિલિબ્રિયમમાં હોય તો આમના કન્સન્ટ્રેશનમાં 4 ટાઈપ્સથી ચેન્જ કરી શકાય. કઈ કઈ 4 ટાઈપ્સ? યા તો આનું કન્સન્ટ્રેશન ડિક્રીઝ કરો. જો આનું કન્સન્ટ્રેશન ડિક્રીઝ કરશો તો રિએક્શન ફોરવર્ડ જશે. ફરી પાછું જો એક્ઝામમાં ક્વેશ્ચન કઈ રીતના પૂછાય, માની લો કે તમને ક્વેશ્ચન પૂછે કે ભાઈ પ્રોડક્ટનું કન્સન્ટ્રેશન ડિક્રીઝ કરો. અત્યારે ઇક્વિલિબ્રિયમમાં છે, પ્રોડક્ટનું કન્સન્ટ્રેશન ડિક્રીઝ કરો. આ ડિક્રીઝ કરશો તો રિએક્શન કઈ સાઈડ જશે? ફોરવર્ડ જશે અને પછી ઇક્વિલિબ્રિયમમાં આવશે. બીજો ઓપ્શન એવો હશે કે બેકવર્ડ જઈને ઇક્વિલિબ્રિયમમાં આવશે. થર્ડ ઓપ્શન એવો હશે કે ઇક્વિલિબ્રિયમ ઉપર કોઈ ઇફેક્ટ નહીં થાય. અને ફોર્થ ઓપ્શન તો કંઈક અલગ જ આપેલો હશે. ફોર્થ ઓપ્શન કદાચ એવો હોય કે રિએક્ટન્ટનું કન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થાય. આને ડિક્રીઝ કરો તો આનું કન્સન્ટ્રેશન કોઈ દિવસ ઇન્ક્રીઝ ના થાય. આને ડિક્રીઝ કરો, આ ખાલી કરો તો આ કંઈ ઇન્ક્રીઝ ના થાય. ઓકે, ફર્સ્ટ ક્વેશ્ચન કે પ્રોડક્ટનું કન્સન્ટ્રેશન ડિક્રીઝ કરો તો રિએક્શન કઈ સાઈડ જવાની? ફોરવર્ડ. ઓકે, રિએક્ટન્ટનું કન્સન્ટ્રેશન ડિક્રીઝ કરો તો રિએક્ટન્ટનું કન્સન્ટ્રેશન ડિક્રીઝ કરો તો રિએક્શન કઈ સાઈડ આવવાની? બેકવર્ડ આવશે આમ, અને બેકવર્ડ આવીને પછી ઇક્વિલિબ્રિયમમાં આવશે. ત્રીજી વસ્તુ કે માની લો કે રિએક્ટન્ટનું કન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ કરો તો રિએક્ટન્ટનું કન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ કરો તો રિએક્શન કઈ ડાયરેક્શનમાં જાય? તો રિએક્ટન્ટનું કન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ કરો તો રિએક્શન ફોરવર્ડ જવાની. ચલો, પ્રોડક્ટનું કન્સન્ટ્રેશન, આનું કન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ કરો, આનું કન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ કરો તો રિએક્શન કઈ સાઈડ જવાની? બેકવર્ડ જવાની. બરાબર છે? આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન, સપોઝ હું તમને આમાંથી એક ક્વેશ્ચન પૂછું, સમજો ખાસ. આરનું કન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ કરો. આ જે હવે સમજવા માંડ્યા છે આપણે એકચ્યુઅલી કન્સન્ટ્રેશનની ઇફેક્ટ ઇક્વિલિબ્રિયમ ઉપર શું થાય. જે હેડિંગ તમે એકચ્યુઅલી આનું આ લગાવી દેજો, હેડિંગ આ લગાવી દેજો, ઇફેક્ટ ઓફ કન્સન્ટ્રેશન ચેન્જ. બરાબર? અહીંયા ટેન્ક સામે દોરેલી હશે તો ઇઝીલી સમજાઈ જશે તમને. સપોઝ માની લો કે આરનું કન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ કરો, આરનું કન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ કરો તમે, બરાબર? તો મને ક્યુસી અને કેસી વચ્ચેનો રિલેશનશિપ કયો? ચાલો, ક્યુસી અને કેસી વચ્ચેનો રિલેશનશિપ શું થાય? સપોઝ આનું કન્સન્ટ્રેશન, આરનું કન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ કરવાનું કહે તો જોઈ લો, રિએક્ટન્ટનું કન્સન્ટ્રેશન તમે ઇન્ક્રીઝ કરો એટલે કે આમાં તમે પાણી નાખો. જો ક્વેશ્ચન આ કન્સેપ્ટ બહુ ઇઝી છે પણ થોડોક માઇન્ડ દોડાવજો. જો ક્યાંય થોડું કંઈ તમારું કન્સન્ટ્રેશન આઘા પાછું ગયું તો ક્વેશ્ચનનો આન્સર નહીં મળે. રિએક્ટન્ટનું કન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ કરો એટલે કે આમાં પાણી નાખો તમે, તો આમાં પાણી નાખશો તો આ રિએક્શન આમ જવાની, આમ જવું મતલબ ફોરવર્ડ. અને ફોરવર્ડ રિએક્શન માટે ક્યુસી અને કેસી વચ્ચેનો રિલેશનશિપ ક્યુસી લેસ ધેન કેસી હોય. બરાબર છે? બીકોઝ ફોરવર્ડ પ્રોસીડ. કઈ સાઈડ પ્રોસીડ થવાની? ફોરવર્ડ સાઈડ પ્રોસીડ થવાની. ઓકે, રિએક્ટન્ટનું કન્સન્ટ્રેશન ડિક્રીઝ કરો,
રિએક્ટન્ટનું કન્સન્ટ્રેશન ડિક્રીઝ કરો. ચલો આ રિએક્ટન્ટ ડિક્રીઝ કરો. આ ડિક્રીઝ મતલબ આને ખાલી કરી નાખો. તો ખાલી કરશો તો આમાંથી પાણી આમાં આવશે, મતલબ લેફ્ટ સાઈડ આવશે. લેફ્ટ સાઈડ આવું એને બેકવર્ડ કહેવાય. તો બેકવર્ડ પ્રોસીડ થાય તો QC ગ્રેટર દેન KC થઈ જાય. બરોબર છે? રિલેશન QC અને KC હોય છે ને, QC ગ્રેટર દેન KC હોય તો બેકવર્ડ રિએક્શન થઈ જાય. બીકોઝ બેકવર્ડ રિએક્શન, બેકવર્ડ રિએક્શન મતલબ બેકવર્ડ સાઈડ પ્રોસીડ થશે. ચલો થર્ડ પોઈન્ટ, માની લો કે પ્રોડક્ટને ઇન્ક્રીઝ કરો. પ્રોડક્ટ ઇન્ક્રીઝ કરો તો શું થશે? ચલો આનું કન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ કરો. કન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ કરશો તો રિએક્શન બેકવર્ડ જશે. આ રિએક્શન બેકવર્ડ મતલબ અગેન QC ગ્રેટર દેન KC લખી નાખજો નીચે બેકવર્ડ. ઓકે, પ્રોડક્ટનું કન્સન્ટ્રેશન ડિક્રીઝ કરો. પ્રોડક્ટનું કન્સન્ટ્રેશન ડિક્રીઝ કરો તો પ્રોડક્ટ કન્સન્ટ્રેશન ડિક્રીઝ કરો તો રિએક્શન ફોરવર્ડ સાઈડ જવાની. ફોરવર્ડ સાઈડ જાય મતલબ QC લેસ ધેન KC થઈ જશે. બરાબર છે? આ પોઈન્ટ્સ ખાસ યાદ રાખજો બધાય. QC KC વચ્ચેનો રિલેશનશિપ પૂછી લે. ઓકે, નેક્સ્ટ હું તમને એક એક્ઝામ્પલથી સમજાવું. H2 plus I2 it gives 2HI. બરાબર? આમનો આગળના લેક્ચરમાં જ શીખ્યા ભાઈ કે એમનો કેસી છે, કેસી ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ 57 મતલબ 10⁻³ થી 10⁻+3 એની બિટવીનમાં આવે. આ રિએક્શનમાં તમને ક્વેશ્ચન પૂછે કે ભાઈ આમનું કોન્સન્ટ્રેશન ડિક્રીઝ કરો તો રિએક્શન કઈ સાઈડ જાય? રિએક્ટરનું કોન્સન્ટ્રેશન ડિક્રીઝ કરો તો રિએક્શન આ સાઈડ આવવાનું, મતલબ HI નું કોન્સન્ટ્રેશન ડિક્રીઝ થશે. આમનું કોન્સન્ટ્રેશન ડિક્રીઝ કરો તમે તો રિએક્શન ફોરવર્ડ સાઈડ જાય. યા તો માની લો કે રિએક્શનમાં H2 એડ કરી દો. H2 એડ કરશો એટલે ઓટોમેટિક શું થશે? રિએક્શન ફોરવર્ડ જશે. ફોરવર્ડ જઈને HI નું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ કરશે. માની લો કે H2 આમાંથી રિમૂવ કરો. H2 રિમૂવ કરશો તો થોડો ટાઈમ પછી ખબર પડશે કે ભાઈ રિએક્શન બેકવર્ડ આવ્યું, અને H2 રિમૂવ કરશો તો HI એનું કોન્સન્ટ્રેશન ડિક્રીઝ થાય. ઓકે, આમનો એક બેસ્ટ એક્ઝામ્પલ સમજો. માની લો કે હું FeNO3 થ્રાઇસ મતલબ ફેરિક નાઇટ્રેટ આમનું રિએક્શન કરાવું પોટેશિયમ થાયોસાયનેટ સાથે. તો આ બે વચ્ચે રિએક્શન થઈ અને FeSCN NO3 ટ્વાઇસ એક આવો કોમ્પ્લેક્સ બનશે, પ્લસ K+ અને NO3- એટલે કે KNO3 પોટેશિયમ નાઇટ્રેટ. આ રિએક્શન બનશે. ચલો આનું આયોનાઇઝેશન કરું, સમજો. આનું આયોનાઇઝેશન કરું તો આમને આયોનાઇઝેશનમાં Fe3+ ફેરિક નાઇટ્રેટમાં તમે વોટરમાં એડ કરશો એટલે Fe3+ જ બનવાનો. આમનો કલર યલો કલર હોય, બરાબર છે? યલો કલર પ્લસ K+ SCN- આ છે કલરલેસ હોય, કલરલેસ. સમજો ખાસ, ઇન્ટરેસ્ટિંગ ટોપિક. ઇટ ગીવ્સ આમનું આયોનાઇઝેશન કરો તો FeSCN NO3 2- હોય તો આ કોમ્પ્લેક્સ 2+ થવાનો. ડીપ રેડ કલર, ડીપ રેડ, ઘાટો લાલ, ડીપ રેડ. અત્યારે જે મેં શર્ટ પહેર્યો છે સેમ એવો કલર હોય આનો. ચલો સમજો. હવે આમાં હું અલગ અલગ ઇક્વિલિબ્રિયમના કન્સેપ્ટ હમણાં થોડીક વાર પહેલાં આપણે ટેન્કથી જે સમજ્યા ને, ટેન્કથી, એ હવે પ્રેક્ટિકલી સમજે અહીંયા. જોજો, ફરી પાછું સમજો. ચલો આનો કલર યલો કલર, બરોબર? આ છે કલરલેસ, આ છે ડીપ રેડ. હું તમને ક્વેશ્ચન પૂછું, સમજો ખાસ. પહેલાં તો કલર ચેન્જ પછીની વાત કરીએ. કલર ચેન્જ તમે થોડીક વાર ભૂલી જાઓ. આમનું કન્સન્ટ્રેશન ડિક્રીઝ કરીએ, Fe3+ નું કન્સન્ટ્રેશન ડિક્રીઝ કરીએ આપણે તો રિએક્શન કઈ સાઈડ જાય? બેકવર્ડ સાઈડ જાય. માની લો કે આમનું કોન્સન્ટ્રેશન ડિક્રીઝ કરીએ, આમનું કોન્સન્ટ્રેશન ડિક્રીઝ તો રિએક્શન કઈ સાઈડ જવાની? ફોરવર્ડ સાઈડ જવાની. બરોબર? હવે એમના પછી એ સમજ્યા પછી આપણે કલર ચેન્જીસ શું આવે એ સમજીએ. ચલો હવે નેક્સ્ટ. આ ઇક્વિલિબ્રિયમમાં છે, પ્રેક્ટિકલ ઉપરથી ખબર કેમ પડે કોનો કલર કઈ રીતનો થશે સમજો ખાસ. માની લો કે આ ઇક્વિલિબ્રિયમમાં છે. પહેલી વસ્તુ ફરી પાછું, માની લો કે આમનું કન્સન્ટ્રેશન હું ડિક્રીઝ કરું, રિએક્ટન્ટનું કન્સન્ટ્રેશન ડિક્રીઝ કરીએ તો રિએક્ટન્ટનું કન્સન્ટ્રેશન ડિક્રીઝ કરીએ તો આ રિએક્શન બેકવર્ડ આવવાની. બેકવર્ડ આવશે મતલબ આનું કન્સન્ટ્રેશન ડિક્રીઝ, આનું કન્સન્ટ્રેશન ડિક્રીઝ થાય તો આ ડીપ રેડમાંથી લાઇટ રેડ થશે. બીજી વસ્તુ, ચલો આનું કન્સન્ટ્રેશન નહીં, આ રિએક્ટન્ટનું કન્સન્ટ્રેશન ડિક્રીઝ કરો તો આનું કન્સન્ટ્રેશન ડિક્રીઝ કરો તો અગેન બેકવર્ડ રિએક્શન આવશે ને. બેકવર્ડ રિએક્શન આવે તો આનું કન્સન્ટ્રેશન ડિક્રીઝ થાય, આનું કન્સન્ટ્રેશન ડિક્રીઝ થાય તો આ ફરી પાછો ડીપ રેડમાંથી લાઇટ રેડ થઈ જાય. ઓકે, હવે એક કામ કરું,
આમનું કોન્સન્ટ્રેશન ડિક્રીઝ કરવાના બદલે આનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ કરો. સપોઝ કે હું બહારથી Fe3+ એડ કરું યા તો HCN- એડ કરું. બહારથી HCN- એડ કરીએ તો રિએક્ટરનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થાય. રિએક્ટરનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થાય તો રિએક્શન ફોરવર્ડ જાય. રિએક્શન ફોરવર્ડ જાય તો શું થાય? આમનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થાય. આનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થાય તો ડીપ રેડ વેરી ડીપ રેડમાં થઈ જાય, વધારે ઘાટો કલર થાચો જાય. ચલો સમજો ખાસ આ કરવાનું કેવી રીતે હોય, એકચ્યુઅલમાં થાય કેવી રીતે સમજો. આ માની લો કે ઇક્વિલિબ્રિયમમાં છે, આમની અંદર હું ઓક્ઝેલિક એસિડ એડ કરું, H2C2O4 ઓક્ઝેલિક એસિડ એડ કરું તો ઓક્ઝેલિક એસિડનો સમજો ખાસ, ઓક્ઝેલિક એસિડનો ઓક્ઝેલેટ આયન, ઓક્ઝેલિક એસિડનો ઓક્ઝેલેટ આયન આ Fe3+ આયન સાથે 3 મોલ્સ કન્ઝ્યુમ થઈ અને આવો કોમ્પ્લેક્સ બનાવે છે C2O4 થ્રાઇસ. આ 3+, 3 2 જા 6 6 પ્લસ 3+ તો 3 આવશે. ઇન શોર્ટ આમાં ઓક્ઝેલિક એસિડ એડ કરો, આ ઇક્વિલિબ્રિયમમાં છે, આમાં ઓક્ઝેલિક એસિડ એડ કરો તો ઓક્ઝેલિક એસિડ કરે શું? તો ઓક્ઝેલિક એસિડ Fe3+ આને જોઈન્ટ થઈ અને આવો કોમ્પ્લેક્સ બનાવે, મતલબ આ રિએક્શનમાંથી Fe3+ કન્ઝ્યુમ થઈ જાય, એનું કોન્સન્ટ્રેશન ડિક્રીઝ કરે. ઓક્ઝેલેટ આયન શું કરે? Fe3+ નું કોન્સન્ટ્રેશન ડિક્રીઝ કરે. આનું કોન્સન્ટ્રેશન ડિક્રીઝ થાય તો રિએક્શન બેકવર્ડ જાય. બેકવર્ડ જાય મતલબ પેલો છે એ કન્ઝ્યુમ થવાનો, એ બેકવર્ડ જવાનું. તો ડીપ રેડમાંથી કલર કેવો થઈ જાય? લાઇટ રેડ થઈ જાય. સો આમનો કલર છે જે એ લાઇટ રેડ થાય. ઇન શોર્ટ પહેલા જે ઇન્ટેન્સિટી હોય એ ઇન્ટેન્સિટી ડિક્રીઝ થાય. આ લાઇટ રેડ કોનો? તો કે FeSCN2+ એ કોમ્પ્લેક્સનો લાઇટ રેડ થઈ જાય. ચલો મારે ઓક્ઝેલિક એસિડ નહીં, સપોઝ હું Hg2+, HgCl2 યા તો HgNO3 ટ્વાઇસ આ એડ કરો તો આ જે Hg2+ છે આ HCN થાયોસાઇનેટ એના 4 મોલ્સ સાથે મિક્સ થઈ અને HgSCN4 આ 4- આ 2+ એટલે 2- થવાનો આવો કોમ્પ્લેક્સ બનાવે. જો એ રિવર્સિબલ નથી લખ્યો, રિવર્સિબલ નથી લખ્યો મતલબ કોમ્પ્લેક્સ બની ગયો. આ કોમ્પ્લેક્સ ફરી પાછો બ્રેક થઈને Fe3+ માં આવે છે, બટ આ બે કોમ્પ્લેક્સ બ્રેક નથી થતા. તો કહેવાનો મિનિંગ એ કે પહેલા ઓક્ઝેલેટ આયન એડ કરતા હતા, ઓક્ઝેલિક એસિડ એડ કરતા હતા તો ઓક્ઝેલિક એસિડનો ઓક્ઝેલેટ આયન Fe3+ ને ખેંચી જતો હતો, એનું કોન્સન્ટ્રેશન ડિક્રીઝ કરતો હતો. હવે Hg2+ છે એ HCN- નું કોન્સન્ટ્રેશન ડિક્રીઝ કરે છે. તો Hg2+ HCN- ને ડિક્રીઝ કરે તો આનું કોન્સન્ટ્રેશન ડિક્રીઝ થાય તો રિએક્શન બેકવર્ડ આવે, અને રિએક્શન જો બેકવર્ડ આવે તો ડીપ રેડમાંથી લાઇટ રેડ, અગેન લાઇટ રેડ શું થવાનું ભૂલકાઓ? લાઇટ રેડ કલર થવાનો, લાઇટ રેડ કલર થઈ જવાનો. ચલો થર્ડ, માની લો કે હું આમાં પોટેશિયમ થાયોસાઇનેટ, પોટેશિયમ ધન ફર્સ્ટ આપણે ઓક્ઝેલિક એસિડ એડ કર્યો તો, સેકન્ડ આપણે Hg2+ એડ કર્યો, થર્ડ KCN એડ કરીએ. ચલો KCN એડ કર્યો એનો મતલબ કે Fe3+ KCN મતલબ HCN- આનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ કર્યું, કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ તો એનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ કરતો રિએક્શન ફોરવર્ડ મેક્સિમમ જવાની. આનો મિનિંગ શું? રિએક્શન ફોરવર્ડ જાય એટલે મેક્સિમમ પ્રોડક્ટ બને, પ્રોડક્ટ ઇન્ક્રીઝ થાય, પ્રોડક્ટનું કોન્સન્ટ્રેશન, અને આનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થાય તો ડીપ રેડમાંથી વેરી ડીપ રેડ, વધારે કલર ઘાટો થાય, મોર રેડ કલર ઇન્ક્રીઝ આવવાનો. ઇન શોર્ટ ઇક્વિલિબ્રિયમ ઉપર કોન્સન્ટ્રેશન તમે ચેન્જ કરો તો શું ચેન્જ થાય? તો એમના માટે બેસ્ટ એક્ઝામ્પલ, ત્રણમાંથી કોઈ બી ક્વેશ્ચન પૂછી શકે. સપોઝ આ રિએક્શન તમને આપી દીધું હોય, પછી ક્વેશ્ચન પૂછે કે ભાઈ આમાં ઓક્ઝેલિક એસિડ એડ કરવાથી કલર ચેન્જ શું થશે? ઓપ્શન સમજો. આ રિએક્શન આપી દીધું હોય એમાં તમને ઓક્ઝેલિક એસિડ એડ કરવાનું કહે, ઓપ્શન એવું આપે કે યલોમાંથી ડાર્ક યલો, યા તો સેકન્ડ ક્વેશ્ચન વેરી ડીપ રેડ, યા તો લાઇટ રેડ, યા તો ફોર્થ ઓપ્શન હોય નો કલર ચેન્જ. તો આન્સર કયો આવશે? ડીપ રેડમાંથી લાઇટ રેડ થવાનો. એવી જ રીતે સપોઝ Hg2+ એડ કરો તો બી ડીપ રેડમાંથી લાઇટ રેડ થશે. અને આ સપોઝ બહારથી કલરલેસ પોટેશિયમ થાયોસાઇનેટ એડ કરો તો કલરલેસ પોટેશિયમ થાયોસાઇનેટ એડ કરવાથી શું થશે? અગેન ડીપ રેડમાંથી વેરી ડીપ રેડ, કલર વધારે એની ઇન્ટેન્સિટી આવતી જાય, વધારે ઘાટો થતો જાય. બરાબર છે? તો આ કન્સેપ્ટ હતો કોન્સન્ટ્રેશનનો. નેક્સ્ટ ઇફેક્ટ ઓફ પ્રેશર, નેક્સ્ટ ઇફેક્ટ ઓફ પ્રેશર.
કન્સન્ટ્રેશન જેમ હતું, જો કોઈ બી એક્વિયસ હોય તો એનું કન્સન્ટ્રેશન લેતા હોય, ગેસ હોય ગેસ એના કન્સન્ટ્રેશનને, ગેસના કન્સન્ટ્રેશનને આપણે પ્રેશર કહેતા હોય. તો આગળ જે કન્સેપ્ટ હતો સેમ કન્સેપ્ટ અહીંયા જ આવશે, પણ થોડુંક આમાં એક્સ્ટ્રા એક વસ્તુ આવશે. સપોઝ કાર્બન મોનોક્સાઇડમાં તમે હાઇડ્રોજન ગેસ એડ કરો, 3 મોલ્સ હાઇડ્રોજન ગેસ એડ કરો, તો આમાંથી બનશે મિથેન ગેસ પ્લસ 2H2O, સોરી 1H2O, ઓક્સિજન તો 1 જ છે, સો H2O. તો હાઈ ટેમ્પરેચરે સપોઝ આ કાર્બન મોનોક્સાઇડની H2 સાથે રિએક્શન કરો તો હાઈ ટેમ્પરેચરે H2O લિક્વિડ ફોર્મમાં ન હોય, H2O ગેસ ફોર્મમાં હોય હાઈ ટેમ્પરેચરે. ચલો આ રિએક્શન ઇક્વિલિબ્રિયમમાં છે, મિથેનેશન કહેવાય ને. મિથેનની પ્રિપેરેશન આપણે જનરલી મિથેનેશન બોલતા હોય. ચલો મિથેનેશન અત્યારે થયું છે. હવે આખી ગેમ છે ને, આખી ગેમ પ્રેશર શું લખ્યું છે, ઇફેક્ટ ઓફ પ્રેશર ચેન્જ. તમે આ રિએક્શનમાં પ્રેશર ચેન્જ કરો તો પ્રેશર ચેન્જ કરવાથી આગળ વાત કરી હતી આપણે કન્સન્ટ્રેશન ચેન્જની, થોડીક પહેલાં એ વાત કરી. સપોઝ કે આનું કન્સન્ટ્રેશન તમે ડિક્રીઝ કરો તો રિએક્શન બેકવર્ડ આવે, આનું કન્સન્ટ્રેશન ડિક્રીઝ કરો તો રિએક્શન ફોરવર્ડ જાય, આનું કન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ કરો તો રિએક્શન ફોરવર્ડ, આનું કન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ કરો તો રિએક્શન બેકવર્ડ. પણ આમાં તો કન્સન્ટ્રેશનનો તમને કોઈ એવો વર્ડ જ યુઝ નહીં કર્યો, આમાં તો અમે પ્રેશરની જ વાત કરીએ છીએ. હવે આ એકચ્યુઅલી સપોઝ એક જ વેસલ્સમાં રાખી દઈએ, એક જ વેસલ્સમાં કેવી રીતે રાખવાનું હમણાં સમજાવો. પછી એમ કે આમનું પ્રેશર ઇન્ક્રીઝ કરો તો પ્રેશરનો ચેન્જ છે ને, પ્રેશરનો ચેન્જ એ આવે બધામાં, બટ મોર ચેન્જ શેમાં આવે તો કે જે સાઈડ નંબર્સ ઓફ મોલ વધારે હોય, જેના નંબર્સ ઓફ મોલ વધારે હોય એમની ઉપર પ્રેશરનો ચેન્જ મેક્સિમમ થાય. ચલો રિએક્ટન્ટ છે, રિએક્ટન્ટ એમના ટોટલ મોલ 3 + 1 4 મોલ રિએક્ટન્ટ છે, 1 + 1 2 મોલ પ્રોડક્ટ છે. મેક્સિમમ મોલ, મોર મોલ કોના છે, રિએક્ટન્ટના. તો આમાં તમે કોઈ બી ચેન્જ કરો ને, કોઈ બી ચેન્જ, તો ચેન્જ તો બંને ઉપર થશે, પણ મોર ચેન્જ કોની ઉપર થશે કે જેમના નંબર્સ ઓફ મોલ વધારે છે આમની ઉપર પ્રેશરનો ચેન્જ મેક્સિમમ થાય. હવે એક્ઝામમાં ક્વેશ્ચન કેવી રીતનો પૂછે, પ્રેશરનો નહીં પૂછે, તમને વોલ્યુમ પૂછી લેશે. તો એમના માટે સ્ટેટ ઓફ મેટર એમાં એક ફર્સ્ટ બોઇલ રૂલ્સ જ આવશે. બોઇલનો રૂલ્સ તમને ખ્યાલ છે, બોઇલમાં એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર પ્રેશર ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ વોલ્યુમ. પ્રેશર ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ વોલ્યુમ. તો પ્રેશર પ્રોપોર્શનાલિટી કાઢો, પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટ આવશે તો વી ડિનોમિનેટરમાંથી આ સાઈડ લઈ લો, મલ્ટિપ્લિકેશનમાં PV = K. મતલબ પ્રેશર અને વોલ્યુમનો એકસાથે ચેન્જ કરો, પ્રેશર અને વોલ્યુમ એકસાથે ચેન્જ કરો તો એ કોન્સ્ટન્ટ રહેવાનું. ઇન શોર્ટ તમે ખાલી એટલું જ યાદ રાખજો, તમે પ્રેશર ઇન્ક્રીઝ કરો તો વોલ્યુમ ડિક્રીઝ આવવાનો, પ્રેશર ઇન્ક્રીઝ તો વોલ્યુમ ડિક્રીઝ, બીકોઝ રેસિપ્રોકલમાં છે ને, ઇન્વર્સ પ્રોપોર્શનલમાં છે. તો આમના માટે હું એક એક્ઝામ્પલ આપું તમને, જો આને સમજો ખાસ. સપોઝ ઇફેક્ટ ઓફ પ્રેશર ચેન્જની વાત કરીએ છીએ ને આપણે, આ માની લો કે આ જ રિએક્શન માટે CO + 3H2 ગેસ, CO + 3H2 ગેસ, it gives CH4 ગેસ પ્લસ H2O ગેસ. પ્રેશરનો ચેન્જ, ફરી પાછું કહું, પ્રેશરનો ચેન્જ મેક્સિમમ કોની ઉપર થાય, જે સાઈડ નંબર્સ ઓફ મોલ, આ સાઈડ કેટલા નંબર્સ ઓફ મોલ છે, 3 + 1 4 મોલ ગેસ છે, આ સાઈડ 2 મોલ્સ ગેસ. તો પ્રેશર ઇન્ક્રીઝ કરો, પ્રેશર ઇન્ક્રીઝ કરો તો વધારે ઇફેક્ટ કોની ઉપર થાય, આમની ઉપર થશે. પ્રેશર ઇન્ક્રીઝ કરવું એનો મતલબ કન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ કરવું, ગેસનું કન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ કરવું. તમે વિચાર કરો, આમાં આ ઇક્વિલિબ્રિયમમાં છે, તમે પ્રેશર ઇન્ક્રીઝ કરો તો પ્રેશર ઇન્ક્રીઝ કરવાથી આનું કન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થાય એવું કહેવાય. આનું કન્સન્ટ્રેશન મતલબ રિએક્ટન્ટનું, તો પ્રેશર ઇન્ક્રીઝ કરશો તો રિએક્શન કઈ સાઈડ પ્રોસીડ થાય તો કે આનું કન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થાય, અને આનું કન્સન્ટ્રેશન મતલબ રિએક્ટન્ટનું કન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થાય તો રિએક્શન ફોરવર્ડ જશે. ઓકે, માની લો કે સૌથી પહેલાં આ વેસલ્સની અંદર કાર્બન મોનોક્સાઇડ છે, H2 ગેસ છે, મિથેન ગેસ અને H2O છે, મતલબ ઇક્વિલિબ્રિયમમાં છે આ, બરાબર છે. આ બધા જ ગેસ આની અંદર ભરેલા છે, હું લખું છું બારે પણ છે અંદર. 3H2 it gives CH4 પ્લસ H2O, બરાબર. હવે હું આને પ્રેશર આપું બહારથી, આનું જેટલું વોલ્યુમ હતું એમનું મેં વોલ્યુમ હાફ કરી દીધું. વોલ્યુમ શું કર્યું, ડિક્રીઝ કર્યું.
હવે વોલ્યુમ ડિક્રીઝ થશે, બટ તમે વિચારો તો નંબર્સ ઓફ મોલ છે, નંબર્સ ઓફ મોલ. અહીંયા સપોઝ આ જે આ ડોટ દોરેલા છે નંબર્સ ઓફ મોલ છે. સપોઝ 100 મોલ છે, આમાં 100 મોલ છે, તો હું આમ પ્રેશર આપીશ તો મને કહેશો મોલમાં શું ડિફરન્ટ થાય? મોલ ડિક્રીઝ થાય કે ઇન્ક્રીઝ થશે? શું લાગે છે મોલ શું થાય, ઇન્ક્રીઝ કે ડિક્રીઝ? ચલો હવે આ ક્વેશ્ચનનો આન્સર પહેલા તો કે તમે વોલ્યુમ ડિક્રીઝ કરો. વોલ્યુમ પહેલા તો આટલું હતું, એના બદલે હાફ વોલ્યુમ કરી દીધું. હાફ વોલ્યુમ કરશો તો પ્રેશર, બોઇલના રૂલ્સ, P ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ 1/V, મતલબ P 1/V. વોલ્યુમ ડિક્રીઝ કરશો પ્રેશર ઇન્ક્રીઝ થશે, યા તો પ્રેશર ઇન્ક્રીઝ કરશો વોલ્યુમ ડિક્રીઝ થશે. બટ નંબર્સ ઓફ મોલમાં શું ચેન્જીસ આવે? તો આમાં 2 ટાઈપ્સના રૂલ્સ હોય એકચ્યુઅલી. એવોગેડ્રોનો રૂલ્સ છે એ પર્ટિક્યુલર સિંગલ રિએક્ટન્ટમાં છે. માની લો કે આમાં હાઇડ્રોજન ગેસ હોય, H2 ગેસ જ હોય, ઓનલી H2 ગેસ, તો એમાં તમે પ્રેશર ઇન્ક્રીઝ કરો, વોલ્યુમ ડિક્રીઝ કરો તો એના નંબર્સ ઓફ મોલમાં કોઈ ચેન્જીસ હોય. માની લો કે તમે કોઈ ક્લાસમાં, તમે રૂમમાં એક જ પોતે એકલા જ બેઠા છો, તમે સિંગલ જ બેઠા છો, અને ચારેય સાઈડથી તમારા જે વોલ છે, દિવાલ છે, વોલ છે, એને ડિક્રીઝ કરો તો તમે એકના એક જ રહેવાનો છે, એમાં નંબર્સ ઓફ મોલમાં ચેન્જીસ ના થાય. બટ કોઈ રિએક્શન ઇક્વિલિબ્રિયમમાં હોય અને ડિફરન્ટ મોલ હોય તો એમાં ચેન્જીસ આવે. એ સ્ટેટ ઓફ મેટરમાં તમે સમજશો. ચલો અત્યારે સમજી લો, ફરી પાછું ડિટેલમાં સમજો. ફરી પાછું પ્રેશર એટલે કન્સન્ટ્રેશન જ સમજો. પ્રેશર એટલે કન્સન્ટ્રેશન જ સમજો. પ્રેશર કોની ઉપર વધારે ઇફેક્ટ કરે? તો કે જેની પાસે નંબર્સ ઓફ મોલ વધારે હોય. નંબર્સ ઓફ મોલ અહીંયા કોની પાસે વધારે છે? તો કે આ રિએક્ટન્ટ પાસે. તો પ્રેશર તમે ઇન્ક્રીઝ કરશો તો ઇફેક્ટ કોની ઉપર વધારે કરે? તો કે રિએક્ટન્ટ ઉપર. ચલો વોલ્યુમ ડિક્રીઝ કરો તો પ્રેશર ઇન્ક્રીઝ થાય. પ્રેશર ઇન્ક્રીઝ કરશો તો એનો મતલબ કે આમનું પ્રેશર ઇન્ક્રીઝ થશે. પહેલા આમનું પ્રેશર ઇન્ક્રીઝ થાય એનો મતલબ કે એનું કન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થાય. રિએક્ટન્ટનું કન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થાય એમનો મતલબ કે રિએક્શન કઈ સાઈડ જવાની? ફોરવર્ડ જવાની. મતલબ મિથેન મોર, વધારે મિથેન બનતો જશે. બરોબર છે? ઓકે. ફરી પાછું પ્રેશર ડિક્રીઝ કરો, વોલ્યુમ ઇન્ક્રીઝ કરો, પ્રેશર ડિક્રીઝ, પિસ્ટન ફરી પાછો ખેંચી લો તો પ્રેશર ડિક્રીઝ થાય. તો પ્રેશર ડિક્રીઝ થાય તો એ બી ઇફેક્ટ આની ઉપર વધારે કરે. આમનું પ્રેશર ડિક્રીઝ થયું એનો મતલબ કન્સન્ટ્રેશન એનું ડિક્રીઝ થયું, અને આમનું કન્સન્ટ્રેશન ડિક્રીઝ થયું એનો મતલબ કે રિએક્ટન્ટ ઘટશે તો ફરી પાછું આ રિએક્શન બેકવર્ડ સાઈડ આવશે. ઓકે. આ જે વાત કરીએ છીએ ને, પ્રેશર ઇન્ક્રીઝ થાય, પ્રેશર ડિક્રીઝ થાય, મતલબ આનું પ્રેશર ઇન્ક્રીઝ થાય તો રિએક્શન ફોરવર્ડ જાય, પ્રેશર ડિક્રીઝ થાય તો રિએક્શન બેકવર્ડ આવે. આ બધી વસ્તુ પાર્શિયલી પ્રેશર ઉપર ઇફેક્ટ હોય. જો પાર્શિયલ પ્રેશરમાં ચેન્જ થતો હોય, હું જે વર્ડ બોલું છું એ તમને ફરી આના પછી થર્ડ એપ્લિકેશન આવશે, એમાં કામમાં આવશે. જો પાર્શિયલ પ્રેશરમાં ચેન્જ આવતો હોય તો જ ઇક્વિલિબ્રિયમમાં ચેન્જ આવે. લખી રાખજો ખાસ. પાર્શિયલ પ્રેશર એટલે પોતપોતાનું, આમનું પર્ટિક્યુલર આમનું પ્રેશર પોતાના પ્રેશરમાં ચેન્જીસ આવે તો જ ઇક્વિલિબ્રિયમમાં ઇફેક્ટ થાય. ઓકે. હું એક બીજો ક્વેશ્ચન પૂછું. સપોઝ માની લો કે કાર્બન છે, કાર્બન એ તો સોલિડ ફોર્મમાં હોય, પ્લસ આમની રિએક્શન હું CO2 ગેસ સાથે કરાવું. CO2 ગેસ સાથે કાર્બનને ઓક્સિજન સાથે ફૂલ એફિનિટી હોય તો કાર્બન છે એ ઓક્સિજન સાથે જોઈન્ટ થઈ, કાર્બન છે એ ઓક્સિજન સાથે જોઈન્ટ થઈને શું બનાવે? તો કે કાર્બન છે એ ઓક્સિજન સાથે જોઈન્ટ થઈને CO ગેસ બનાવશે. તો આ કાર્બન એક ઓક્સિજન લઈને CO ગેસ, આમનો બી CO ગેસ, મતલબ 2 મોલ્સ ઓફ CO ગેસ બનશે. ચલો અહીંયા મને કહો કે આ રિએક્શનમાં માની લો કે આ વેસલ્સમાં ભરેલી હોય, બરાબર છે? આ વેસલ્સની અંદર ભરેલી હોય, આ સિલિન્ડરની અંદર ભરેલી હોય મેં, તો અહીંયા નંબર્સ ઓફ મોલ ઓનલી ગેસના જ જોવાના. અહીંયા 2 મોલ છે, આ સાઈડ ટોટલ 1 મોલ. જો આ પ્રેશર છે, પ્રેશર એમની ઇફેક્ટ ઓનલી ગેસ ઉપર આવે. પ્રેશરની ઇફેક્ટ ઓનલી ગેસ ઉપર આવે. પ્રેશરની ઇફેક્ટ યાદ રાખજો સોલિડ યા તો લિક્વિડ ઉપર ના હોય. પ્રેશરની ઇફેક્ટ સોલિડ યા તો લિક્વિડ ઉપર ના હોય. તો ચલો આમાં પ્રેશર ઇન્ક્રીઝ કરો તો ઇફેક્ટ કોની ઉપર પ્રેશર કરે? CO2, આ CO ઉપર, આ પ્રોડક્ટ ઉપર. પ્રેશર ઇન્ક્રીઝ કરો તો પ્રોડક્ટનું કન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થાય. પ્રોડક્ટનું કન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થાય મતલબ રિએક્શન બેકવર્ડ આવે. અહીંયા ફરી પાછું માની લો કે પ્રેશર ડિક્રીઝ કરો, પ્રેશર ડિક્રીઝ કરો તો આનું કન્સન્ટ્રેશન ડિક્રીઝ થાય, એમનું કન્સન્ટ્રેશન ડિક્રીઝ થાય તો રિએક્શન ફોરવર્ડ જાય. ઓકે. આ જે મેં ક્વેશ્ચન હું ફોરવર્ડ બેકવર્ડ ને બધું બોલું છું ને, એ એક્ઝામમાં ફોરવર્ડ બેકવર્ડને બદલે તમને QC કેસીના ડાયરેક્શનમાં પૂછી લે. બરોબર છે? QC કેસી. ચલો માની લો કે આ રિએક્શન છે આપણી પાસે, CO + 3H2 ઇટ ગિવ્સ CH4 + H2O. આમનું પ્રેશર ઇન્ક્રીઝ કરો,
ફરી પાછું સમજો, આમનું પ્રેશર ઇન્ક્રીઝ કરો તો ક્યુસી ને કેસી વચ્ચેનો રિલેશનશિપ બોલો શું થશે? ઓકે, તો એનો આન્સર શું હશે? આમનું પ્રેશર ઇન્ક્રીઝ કરો તો પ્રેશર ઇન્ક્રીઝ કરો તો ઇફેક્ટ આમની ઉપર થાય અને કન્સન્ટ્રેશન રિએક્ટરનું વધે તો રિએક્શન ફોરવર્ડ જાય અને રિએક્શન ફોરવર્ડ જાય તો ક્યુસી લેસ ધેન કેસી થઈ જવાનો, ક્યુસી લેસ ધેન કેસી. ચલો પ્રેશર ડિક્રીઝ કરો મતલબ આનું કન્સન્ટ્રેશન ડિક્રીઝ મતલબ રિએક્શન બેકવર્ડ જાય મતલબ ક્યુસી ગ્રેટર ધેન કેસી. ઇન શોર્ટ પ્રેશર જો ચેન્જ કરો તો તમને ક્વેશ્ચન એક્ઝામમાં ક્યુસી અને કેસીના રિલેશનશિપનો બી પૂછી લે, બરોબર? આ વસ્તુ ખાસ યાદ રાખજો. પ્રેશર ઇન્ક્રીઝ ડિક્રીઝ કરો, જો પાર્શિયલ પ્રેશરમાં ઇફેક્ટ થતી હોય, પાર્શિયલ પ્રેશરમાં મોટા અક્ષર લખજો, ત્યાં પાર્શિયલ પ્રેશરમાં ઇફેક્ટ થતી હોય તો જ ઇક્વિલિબ્રિયમ ઉપર ઇફેક્ટ થાય, બરોબર? ચલો આમના પછી નેક્સ્ટ આયોનિક ઇક્વિલિબ્રિયમ ઇન સોલ્યુશન. ચલો આ તો સોલ્યુશન મતલબ આગળ તો કન્સન્ટ્રેશનની વાત થઈ ગઈ, એની જ વાત હતી આમ તો, બટ મેઇન વસ્તુ ફરી પાછું સમજો. ટોટલ આપણી પાસે ઇક્વિલિબ્રિયમ ઉપર ઇફેક્ટ કરતા હોય એટલે આટલા પોઈન્ટ્સ હતા, જોજો ખાસ, આટલા પોઈન્ટ્સ હતા આપણી પાસે. એમાંથી ફર્સ્ટ જોયો, સેકન્ડ બી જોયો. હવે ઇનર્ટ ગેસ એડ કરવાથી શું થાય? ઇનર્ટ ગેસ કોઈ બીમાં એડ કરો તો ઇનર્ટ ગેસ એડ કરવાથી કોઈ બીમાં શું ચેન્જીસ આવશે એ સમજીએ, બરોબર? ઓકે, સમજો ખાસ. ઇનર્ટ ગેસથી આમના ચેન્જીસમાં સમજીએ આપણે. માની લો કે આપણી પાસે રિએક્શન છે આ સી સોલિડ, યા તો પહેલું જ લઈએ CO પ્લસ H2 વાળો, CO ગેસ પ્લસ 3H2 ગેસ ઇઝ ઇક્વલ ટુ CH4 ગેસ પ્લસ H2O ગેસ, બરાબર છે? ચલો આ કોઈ વેસલ્સમાં ભરેલું છે, કોઈ સિલિન્ડર છે એવો, એમની અંદર આ ચારે ચાર ભરેલા છે. હવે આમની અંદર એડ કરો ઝીનોન યા તો He, Ne, Ar, Kr, આર્ગોન, ક્રિપ્ટોન યા તો ઝેનોન, આવા કોઈ ઇનર્ટ ગેસ એડ કરો, કોઈ બી એક ઇનર્ટ ગેસ એડ કરી દો. તો ઇનર્ટ ગેસ એડ કરશો તો ગેસ એડ કરવાથી આનું પ્રેશર ઇન્ક્રીઝ થાય. ચલો પહેલો ક્વેશ્ચન શું થાય ખબર છે? પહેલી વસ્તુ આપણે એમ થાય કે આનું પ્રેશર ઇન્ક્રીઝ થાય, તો પ્રેશર ઇન્ક્રીઝ થાય તો નંબર્સ ઓફ મોલ, આના ટોટલ 4 મોલ છે, આમના ટોટલ 4 મોલ છે, આમના ટોટલ 2 મોલ છે. તો પ્રેશર ઇન્ક્રીઝ થાય તો પ્રેશર ઇન્ક્રીઝ થવાથી આમની ઉપર વધારે ઇફેક્ટ કરે તો આપણે પેલો એવું થાય કે ચલો રિએક્શન ફોરવર્ડ જશે આમ. બટ અહીંયા પ્રેશર જે ઇન્ક્રીઝ થાય ને એ P ટોટલ ઇન્ક્રીઝ થાય છે. શું થાય છે? P ટોટલ મતલબ આમાં શું છે તો કે પ્રેશર ઓફ, માની લો કે ઇનર્ટ ગેસને હું I લખી દઉં, I મતલબ ઇનર્ટ ગેસ, પ્લસ P CO પ્લસ P H2 પ્લસ P CH4 પ્લસ P H2O, બરોબર? આ એક જ છે, એ 3 મોલ્સ છે. આ તો P ટોટલની વાત છે ને, P ટોટલની વાત, તો P ટોટલ કરવાથી આ પ્રેશર ઓફ ઇનર્ટ ગેસ એડ થશે, તો આ એડ થશે ને તો ટોટલમાં ચેન્જીસ આવશે, આ કોઈના પ્રેશરમાં ચેન્જીસ ના આવે. ફરી પાછું કાન ખોલીને સાંભળજો. ઇનર્ટ ગેસ એડ કરવાથી પ્રેશર ટોટલ પ્રેશરમાં ઇન્ક્રીમેન્ટ આવે, આ કોઈના પ્રેશરમાં ઇન્ક્રીમેન્ટ ના આવે. એનું પાર્શિયલ પ્રેશર મેન્ટેન રહે, પાર્શિયલ એટલે પોતાનું જે પ્રેશર હોય એ તો મેન્ટેન રહેશે. તો એકચ્યુઅલી યાદ રાખજો, તમને એવું થાય કે પ્રેશર ઇન્ક્રીઝ થાય તો પ્રેશર ઇન્ક્રીઝ થવાથી જેના નંબર્સ ઓફ મોલ વધારે હોય એમની ઉપર ઇફેક્ટ થાય તો રિએક્શન ફોરવર્ડ યા તો બેકવર્ડ થવાનું. બટ આગળના જે કન્સેપ્ટમાં કરાવ્યું હતું ચોખ્ખું લખી નાખજો કે પ્રેશર ઇન્ક્રીઝ થવું જોઈએ, બટ પાર્શિયલ પ્રેશર એટલે પોતાનું, ટોટલ નહીં. ટોટલ પ્રેશર ઉપર ટોટલ પ્રેશર ઇન્ક્રીઝ થવાથી રિએક્શનને કોઈ ફેર ના પડે. ઓકે, બીજી વસ્તુ માની લો કે આમાં ઇનર્ટ ગેસ એડ કરીએ છીએ, આપણે કીધું કે P ટોટલ ઇન્ક્રીઝ થાય, તો P ટોટલ ઇન્ક્રીઝ થાય તો આના ઇક્વિલિબ્રિયમમાં કોઈ ચેન્જીસ ના આવે, આ એનો આન્સર છે. પણ માની લો કે આવું કંઈક હોય, F2 પ્લસ 2HCl it gives HF પ્લસ Cl2 ગેસ, આવું છે. માની લો કે આની અંદર હું ઝીનોન એડ કરું, તો આ ઇનર્ટ ગેસ એડ કરું ને તો આ ઇનર્ટ છે, બટ એ ફ્લોરિન સાથે રિએક્શન કરીને HCF2 યા તો HCF4 યા તો HCF6 આવું મંડે બનાવવા, અને એવું મંડે બનાવો તો આનું પોતાનું F2 નું જ કન્સન્ટ્રેશન ડિક્રીઝ કરી નાખે.
તો એવું ના થવું જોઈએ. ફરી પાછું ઇનર્ટ ગેસ એડ કરવાથી આપણે એમ કહીએ કે ઇક્વિલિબ્રિયમ ઉપર કોઈ ઇફેક્ટ ના થાય, બટ ક્યારે? તો કે ઇનર્ટ ગેસ છે એ કોઈ સાથે આમાંથી કોઈ બી સાથે રિએક્શન ના કરવો જોઈએ. બટ જો ઇનર્ટ ગેસ એવો તમે એડ કરો કે આ જે રિએક્ટન્ટ યા તો પ્રોડક્ટ છે એની સાથે મંડે રિએક્શન કરવા, તો આના ઇક્વિલિબ્રિયમ ઉપર ચેન્જ આવે. ફરી પાછું ઇનર્ટ ગેસ એડ કરવાથી ક્યારે ચેન્જ ના આવે અને શા માટે ચેન્જ ના આવે? તો કે ઇનર્ટ ગેસ ક્યારે એડ કરવાનો? જ્યારે કોઈ સાથે રિએક્શન ના કરતો હોવો જોઈએ. અને ઇનર્ટ ગેસ એડ કરવાથી પી ટોટલ ઇન્ક્રીઝ થાય છે, પાર્શિયલ પ્રેશર ઇન્ક્રીઝ નથી થતો. તો પી ટોટલ ઇન્ક્રીઝ થવાથી રિએક્શન ઉપર કોઈ ચેન્જીસ ના આવે, બટ પાર્શિયલ પ્રેશરમાં જો ચેન્જીસ આવે તો જ રિએક્શનમાં ચેન્જીસ આવશે, ફોરવર્ડ યા તો બેકવર્ડમાં ચેન્જીસ આવશે. બીજી વસ્તુ, જો તમે ઇનર્ટ ગેસ એવો એડ કરો કે કોઈ રિએક્ટન્ટ યા તો પ્રોડક્ટ સાથે જ મંડે રિએક્શન કરવા, તો પછી એના ઇક્વિલિબ્રિયમમાં ચેન્જીસ આવશે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. ઓકે, નેક્સ્ટ ઇનર્ટ ગેસ પછી વાત કરીએ આપણે ટેમ્પરેચરની, ઇફેક્ટ ઓફ ટેમ્પરેચર. આ જોરદાર કન્સેપ્ટ, ઇફેક્ટ ઓફ ટેમ્પરેચરનો. બીકોઝ જો પહેલાં એવું હતું કે રિએક્ટન્ટનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ કરો તો રિએક્શન ફોરવર્ડ જાય, યા તો રિએક્ટન્ટનું કોન્સન્ટ્રેશન ડિક્રીઝ કરો તો રિએક્શન બેકવર્ડ જાય. હવે ટેમ્પરેચર છે ને, ટેમ્પરેચર એ પર્ટિક્યુલર અલગ અલગ રિએક્શન માટે અલગ અલગ ચેન્જીસ કરશે. કેવી રીતે? જુઓ, માની લો કે H2 ગેસ પ્લસ N2 ગેસ, એમાં 3 મોલ્સ ઓફ H2 ગેસની 1 મોલ્સ ઓફ N2 ગેસ સાથે રિએક્શન કરાવીએ તો એમોનિયા ગેસ બનશે. હેબર પ્રોસેસ જેને કહીએ આપણે, એમોનિયા ગેસ બનશે. અને જ્યારે આ એમોનિયા ગેસ બને ત્યારે આમની ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ -92.38 કિલો જૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ. તો મને કહેશો આ રિએક્શન કેવી હોય? એક્ઝોથર્મિક હોય કે એન્ડોથર્મિક હોય આ રિએક્શન? ડેલ્ટા H માઇનસમાં છે, ડેલ્ટા H માઇનસમાં હોય તો રિએક્શન કેવી હોય? એક્ઝોથર્મિક હોય. ઓકે, બીજી વસ્તુ, માની લો કે NO2 ગેસ, ઇટ ગીવ્સ એ રૂમ ટેમ્પરેચરે બી N2O4 સાથે ઇક્વિલિબ્રિયમમાં હોય અને આમાં ડેલ્ટા H -57.2 કિલો જૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ, કિલો જૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ. તો આનું બી ડેલ્ટા H કેવો છે? નેગેટિવ. તો એનો મતલબ કે આ બંને રિએક્શન કેવી થઈ કહેવાય? એક્ઝોથર્મિક થઈ કહેવાય. ઓકે, ત્રીજી વસ્તુ, માની લો કે COH2O6 2+ aqueous media plus 4Cl minus aqueous, it gives COCl4 2- aqueous plus 6H2O. અને આમનો ડેલ્ટા H પોઝિટિવ છે. માની લો કે નહીં, પ્રેક્ટિકલી પોઝિટિવ જ હોય, બરાબર છે? પ્રેક્ટિકલી પોઝિટિવ +23.66 એટલો હોય. તમને એનસીઆરટીમાં આપેલું નથી, બટ આમનો ડેલ્ટા H પોઝિટિવ હોય તો આ રિએક્શન કેવું કહેવાય? એન્ડોથર્મિક રિએક્શન કહેવાય. સમજો ખાસ. ચલો, 3 ટાઈપ્સના રિએક્શન, 3 ટાઈપ્સ નહીં, 2 ટાઈપ્સના. આ બંને છે એક્ઝોથર્મિક રિએક્શન, આ છે એન્ડોથર્મિક રિએક્શન. સમજો ખાસ. હવે હું પહેલી એક વસ્તુ તમને પૂછું, આપને તાવ આવ્યો હોય, બરાબર છે, ટેમ્પરેચર આપણું ઇન્ક્રીઝ થઈ ગયું હોય, 104 ડિગ્રી ટેમ્પરેચર થઈ ગયું બોડીનું, ત્યારે સૌથી પહેલી વસ્તુ ઘરમાં પેરાસિટામોલનો હોય, ઓચિંતો તાવ આવી ગયો હોય તો પહેલું કામ શું કરીએ આપણે? તો આપણે તાવ આવ્યો હોય તો આપણે ઘરે, બરાબર છે, પેરાસિટામોલનો હોય, એન્ટીપાયરેટિક કોઈ આપણી પાસે ન હોય તો ઘરે શું કરીએ? મીઠાવાળા પાણીના પોતા મૂકીએ. ટૂંકમાં મીઠાને પાણીમાં નાખીએ અને પછી એના પોતા મૂકીએ. એનું રીઝન શું? તો કે મીઠાવાળું જે પાણી છે ને, તમે મીઠાને પાણીમાં નાખશો ને એટલે જે પણ પાણીનું ટેમ્પરેચર હોય ને, વોટરનું ટેમ્પરેચર, એ થોડુંક ડિક્રીઝ થશે. શા માટે એનું ટેમ્પરેચર ડિક્રીઝ થાય? તો કે એ રિએક્શન છે એન્ડોથર્મિક રિએક્શન છે. એન્ડોથર્મિકમાં એ જે છે એ સોલ્યુશન, જે વોટરમાં તમે મીઠું એડ કરી દીધું, NaCl રોક સોલ્ટ એડ કરી દીધો તો એનું ટેમ્પરેચર ડિક્રીઝ થાય, એન્ડોથર્મિક. અને એન્ડોથર્મિક છે એટલે જ તમે મીઠાવાળા પાણીના પોતા મૂકો તો એ જે હીટ છે એ હીટને શું કરે? એબ્સોર્બ કરી લે. આપણા બોડીની જે હીટ હોય એ બોડીની હીટને શું મંડે કરવા? એબ્સોર્બ મંડે કરવા. એટલે જ એન્ડોથર્મિક રિએક્શન કહેવાય. એન્ડોથર્મિક રિએક્શન હીટ આપતા જેમ શું કરે? એબ્સોર્બ કરે. ઉલટું, માની લો કે મીઠાવાળું પાણી છે, મીઠું છે, તમે એને પાણીમાં નાખી દો
અને એ પાણી ઠંડુ થવાને બદલે એન્ડોથર્મિકના બદલે માની લો કે એક્ઝોથર્મિક હોત તો એ પાણી જ કેવું થઈ જાય ગરમ, અને ગરમ પાણીના પછી પોતા મૂક્યા હોત તો ઓલો બિચારો એક તો માંડ જીવતો તો એ હોયો જાય. તો યાદ રાખજો, મીઠાવાળું પાણી છે એ એન્ડોથર્મિક રિએક્શન છે. અને એન્ડોથર્મિક રિએક્શન, ઓકે, બીજી વસ્તુ. તો માની લો કે એક વસ્તુ બીજી તમને કહું કે ઘરે મહેમાન આવ્યો હોય, આપણે શરબત બનાવવાનું થાય તો પહેલાં પાણી લઈએ, એમાં આપણે ખાંડ નાખીએ, સુગર નાખીએ, પછી લીંબુ એ હારે હારે નાખતા જઈએ, અને બરફ આપણે છેલ્લે નાખીએ. શા માટે બરફ પહેલાં ના નાખીએ? જો બરફ પહેલાં નાખો તો સોલ્યુબિલિટી એની ડિક્રીઝ થઈ જાય, ઇન શોર્ટ એમાં ઓગળે જ નહીં, ડિઝોલ્વ જ ના થાય. બીજી વસ્તુ કે માની લો કે તમને સેચ્યુરેટેડ સોલ્યુશન બનાવવાનું હોય, NaClનું સેચ્યુરેટેડ સોલ્યુશન બનાવવું હોય આપણે, તો પહેલાં NaCl મીઠું નાખો પાણીમાં, પછી એને ગરમ કરતા આવો. જેમ પાણીને ગરમ કરશો ને મેક્સિમમ NaCl ડિઝોલ્વ થશે અને ફાસ્ટ ડિઝોલ્વ થશે. તો એમનો મતલબ એવો થયો કે એન્ડોથર્મિક, જો ટેમ્પરેચરની ઇફેક્ટ ઇક્વિલિબ્રિયમ ઉપર શું આવે એ ખાસ સમજવાની છે. ટેમ્પરેચરની ઇફેક્ટ ઇક્વિલિબ્રિયમ ઉપર શું આવે. અને બીજી વસ્તુ એક આપણે પ્રૂફ બી કરશું પ્રેક્ટિકલી. 2 ટાઈપ્સના હોય રિએક્શન, એક એક્ઝોથર્મિક હોય ને બીજું એન્ડોથર્મિક હોય. જો એન્ડોથર્મિક મતલબ મીઠાને પાણીમાં ઓગાળવું હોય, તમે ગરમ કરવો, જો મીઠું છે, મીઠું NaCl, સોડિયમ ક્લોરાઇડને વોટરમાં ડિઝોલ્વ કરવો અને ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરો તો ફાસ્ટ ડિઝોલ્વ થાય. રીઝન તો કે એન્ડોથર્મિક છે, મીઠાને પાણીમાં નાખી દો તો રિએક્શન કેવું થાય? એન્ડોથર્મિક. અને એન્ડોથર્મિક રિએક્શનમાં જો તમે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરો ને તો એને બેનિફિટ કરે. બેનિફિટ કરે મતલબ રિએક્શન ફાસ્ટ જાય, ફોરવર્ડ જાય. ફરી પાછું સાંભળજો, એન્ડોથર્મિક રિએક્શનમાં ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરો તમે તો રિએક્શન ફોરવર્ડ જાય, મતલબ ફાસ્ટ રિએક્શન માટે થવા. ઉલટું, એક તો એક્ઝોથર્મિક છે, એક્ઝોથર્મિક એટલે પોતે જ હીટ પકડી ગયું છે. હવે પોતે જ એટલું બધું હીટ પકડી ગયું હોય અને એમાં હજી તમે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરો તો એ નુકસાની કરે. એનો મતલબ એવો કે જો તમે આમાં એક્ઝોથર્મિક રિએક્શનમાં તમે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરો ને તો રિએક્શન ફોરવર્ડ જવાને બદલે, આમાં કેમ ફોરવર્ડ જાય? એમાં ફોરવર્ડ જવાને બદલે બેકવર્ડ રિએક્શન આવેલું જાય. ફરી પાછું, પહેલાં ઓલવેઝ એન્ડોથર્મિક મીઠાવાળું પાણી યાદ રખાય. એન્ડોથર્મિક રિએક્શનમાં ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરો તો રિએક્શન ફોરવર્ડ જાય, બટ એક્ઝોથર્મિક રિએક્શન હોય, એક્ઝોથર્મિક રિએક્શનમાં ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરો તો રિએક્શન બેકવર્ડ જાય. બીજી વસ્તુ, ચાલો, તો આ એક્ઝોથર્મિક રિએક્શન બેકવર્ડ આવવાને બદલે મારે આ બનાવવું હોય તો જો એમોનિયા મિલિયન્સ ઓફ ટનમાં એમોનિયા બનતું હોય આખા વર્લ્ડમાં. એનું રીઝન કે એમોનિયા છે, એમોનિયા એ આપને જે આપણે આ જે એગ્રીકલ્ચર છે તો એમાં બધી ખાતરની બધું છે, યુરિયા ને બધું, તો યુરિયાને એની પ્રિપેરેશનમાં આપણે એમોનિયાનો યુઝ થાય. તો મિલિયન્સ ઓફ ટનમાં એમોનિયા બનતો હોય તો તમે વિચાર કરો, રિએક્શન ફોરવર્ડ જવું જોઈએ, રિએક્શન બેકવર્ડ ના જવું જોઈએ. બેકવર્ડ જાવ તો એમોનિયા ડિક્રીઝ થતો જાય, એમોનિયા તો ઇન્ક્રીઝ કરવાનો છે. તો આ એક્ઝોથર્મિક રિએક્શનમાં ટેમ્પરેચર ઇન્ક્રીઝ ના કરાય. ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરો તો રિએક્શન બેકવર્ડ આવેલું જાય. આમાં ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરો તો ફોરવર્ડ, આમાં ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરો તો બેકવર્ડ. ઓકે, તો ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરવાને બદલે આમાં ટેમ્પરેચર ડિક્રીઝ કરાય, અને જો ટેમ્પરેચર ડિક્રીઝ કરો તો રિએક્શન બેકવર્ડને બદલે ફોરવર્ડ જાય. આમાં ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરો તો ફોરવર્ડ જાય, બટ ડિક્રીઝ કરો તો બેકવર્ડ આવેલું જાય. ઓકે, બીજો ક્વેશ્ચન. હવે આમાં લોચો શું થાય ખબર છે? એક તો N2 + H2 આ બેને મિક્સ કરો ને તમે, આ બેને મિક્સ, અને એ બેને મિક્સ કરી અને એમાંથી એમોનિયા બનાવો તો કોઈ જેવી તેવી વાત નથી. એકચ્યુઅલમાં 1000 to 1200 એટલા ડિગ્રી સેલ્સિયસે આ બનતું હોય. એટલા માટે જ હેબર છે ને, આના પછીનો એક ટોપિક આપણે ભણશું. ફરી પાછું, H2 ગેસ પ્લસ N2 ગેસ, ઇટ ગીવ્સ 2 એમોનિયા. બટ આવું ક્યારે થાય ખબર છે? 1000 થી લઈને 1200 ત્યાં સુધી ટેમ્પરેચર આપો ત્યારે આ રિએક્શન થાય. એટલે આ રિએક્શન બહુ ડિફિકલ્ટ છે. એક તો તમારે આટલું બધું ટેમ્પરેચર આપવું પડે અને એમાં પાછું એક્ઝોથર્મિક હોય. એટલે જો આ રિએક્શનનો રેટ વધારવો હોય તો રિએક્શનનો રેટ ઇન્ક્રીઝ કરવો હોય તો રિએક્શનના રેટ ઇન્ક્રીઝ કરવા માટે આનું ટેમ્પરેચર ડાઉન કરવું પડે. તો પાછો બીજો લોચો કે આનું ટેમ્પરેચર ડાઉન કરો તો રિએક્શન જ ન થાય. તમે માની લો કે 900 લઈ જાઓ તમે આને, તો 900 રિએક્શન જ ના થાય. તો એ પછી જે આ પ્રોબ્લેમ્સ આવતા હતા એમને હેબરે ઉલટાવ્યા હતા. હેબરે શું કર્યું તો કે H2 ગેસ લીધો, N2 ગેસ લીધો અને એમાં એડ કરી દીધો કેટાલિસ્ટ, Fe પાવડર.
અને Fe પાવડર એડ કરી દીધો તો આ જ રિએક્શન જે 1200 ડિગ્રી સેલ્સિયસે થતું હતું એ 500 ડિગ્રી સેલ્સિયસે થઈ ગયું અને 200 એટમોસ્ફિયર થઈ ગયું અને એમાંથી મસ્ત એમોનિયા બનવા માંડ્યો. તો આ ઇફેક્ટ ઓફ કેટાલિસ્ટ. કેટાલિસ્ટ એડ કરવાથી શું થાય? રિએક્શનનો રેટ ઇન્ક્રીઝ થાય. સાંભળજો, કેટાલિસ્ટ એડ કરવાથી રિએક્શનનો રેટ ઇન્ક્રીઝ થાય. બીજી વસ્તુ, આપણો લાસ્ટ ટોપિક જે છે કેટાલિસ્ટ એડ કરવાથી, આ ટેમ્પરેચર અને કેટાલિસ્ટ બંને સાથે સાથે જ સ્ટડી કરતા જઈએ. ફરી પાછો, વિધાઉટ કેટાલિસ્ટ 1200 ડિગ્રી સેલ્સિયસે રિએક્શન થતું હતું. એક તો આ રિએક્શન એક્ઝોથર્મિક. એક્ઝોથર્મિકમાં ટેમ્પરેચર ડિક્રીઝ કરવું પડે. જો એક્ઝોથર્મિકમાં ટેમ્પરેચર વધારે કરતા જાવ તો લોચો થતો જાય, ફોરવર્ડને બદલે બેકવર્ડ થતો જાય. તો હાઈ ટેમ્પરેચરે એક્ઝોથર્મિક ડિસ્ટ્રોય કરી દે, એમોનિયા બનતો હોય એને નુકસાન કરે. તો હેબરે શું કર્યું? કેટાલિસ્ટ એડ કરી દીધો. અને કેટાલિસ્ટ એડ કરવાથી આ જ રિએક્શન જે 1200 ડિગ્રી સેલ્સિયસે થતું હતું એ જ 500 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું. આને કેમિકલ કાઇનેટિક્સમાં આપણે એકવાર શીખી ગયા છીએ. બીજી વસ્તુ, ઘણીવાર આપણે કેટાલિસ્ટની ઇફેક્ટ બી જોઈ ગયા હતા. એકચ્યુઅલમાં આ એમની એક્ટિવેશન એનર્જી કહેવાય. 1200 ડિગ્રી શું કહેવાય? એમની એક્ટિવેશન એનર્જી કહેવાય. બટ જો તમે આ જ રિએક્શનમાં કેટાલિસ્ટ એડ કરી દો તો આનું જ એક્ટિવેશન 1200 ડિગ્રી સેલ્સિયસનો બદલે 500 ડિગ્રી સેલ્સિયસ થઈ જાય. એનો મતલબ કે કેટાલિસ્ટની ઇફેક્ટ આ એક્ટિવેશન એનર્જી ઉપર શું થાય? તો કે કેટાલિસ્ટ એડ કરવાથી એક્ટિવેશન એનર્જી ડિક્રીઝ થાય. ખાસ લખજો, કેટાલિસ્ટ એડ કરવાથી શું થાય? એક્ટિવેશન એનર્જી ડિક્રીઝ થાય. એક્ટિવેશન એનર્જી ડિક્રીઝ કરી દઈએ. ઓકે, બીજી વસ્તુ, ચલો, વિધાઉટ કેટાલિસ્ટ માની લો કે આ 80% પ્રોડક્ટ બનતી હોય વિધાઉટ કેટાલિસ્ટ. તો મને આ ક્વેશ્ચનનો આન્સર આપો. વિચારો ચલો કે કેટાલિસ્ટ એડ કરો, તમે આમની અંદર કેટાલિસ્ટ એડ કરો તો પ્રોડક્ટ ઇન્ક્રીઝ થાય કે ડિક્રીઝ થાય? 80% માંથી કેટલા પર્સન્ટ બને? 90% સાઈડ જાય કે ડિક્રીઝ થાય? તો શું લાગે છે? વિચારો ચલો. યાદ રાખજો, કેટાલિસ્ટ એડ કરવાથી એમની પ્રોડક્ટના કોઈ જાતનો ચેન્જીસ ના આવે. પ્રોડક્ટ તો 80% પહેલાં હતી એટલી જ 80% જ રહે. ફરી પાછું, કેટાલિસ્ટ એડ કરવાથી પ્રોડક્ટના કન્સન્ટ્રેશનમાં કોઈ ચેન્જીસ ના થાય. પ્રોડક્ટ પહેલાં 80% બનતી હતી, અત્યારે બી 80% બને છે. તો કેટાલિસ્ટનો બેનિફિટ શું? તો કેટાલિસ્ટનો બેનિફિટ એ કે માની લો કે આ જ રિએક્શન જે 5 અવર આ ટાઈમ લેતો હોય ને, 80% પ્રોડક્ટ બનાવવામાં 5 અવર ટાઈમ લેતો હોય, એ જ વસ્તુ અહીંયા 2 મિનિટ્સમાં રિએક્શન થઈ જાય. એટલે કે એક તો ટાઈમ બચાવે. બીજી વસ્તુ, કેટાલિસ્ટની ઇફેક્ટ ઇક્વિલિબ્રિયમ ઉપર શું હોય? તમે એક વસ્તુ વિચારો, અહીંયા વિધાઉટ કેટાલિસ્ટ 80% હતી. સમજો, ખાસ આ ટોપિક ખાસ સમજો. વિધાઉટ કેટાલિસ્ટ 80% હતી, વિથ કેટાલિસ્ટ બી 80% જ બને છે. એનો મતલબ કે પ્રોડક્ટનું કન્સન્ટ્રેશન કોન્સ્ટન્ટ રહે છે. હવે પ્રોડક્ટનું કન્સન્ટ્રેશન કોન્સ્ટન્ટ રહે તો એનો મિનિંગ એવો થયો કે આ કેટાલિસ્ટ ફોરવર્ડ રિએક્શનનો રેટ ઇન્ક્રીઝ નથી કરી આપતું. એકચ્યુઅલમાં આ કેટાલિસ્ટની ઇફેક્ટ ફોરવર્ડ અને બેકવર્ડ બંને ઉપર ઇફેક્ટ થતી હોય. જેટલો ફોરવર્ડનો રેટ ઇન્ક્રીઝ કરે એટલો જ બેકવર્ડનો રેટ ઇન્ક્રીઝ કરતો હોય. અને ફોરવર્ડ અને બેકવર્ડ બંનેનો રેટ એટલો જ સેમ રહેતો હોય, એટલો જ ઇન્ક્રીઝ સરખો કરતો હોય. તો એનો મતલબ કે ઇફેક્ટ ઓફ કેટાલિસ્ટ શું હશે? તો કે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ ઉપર એની કોઈ ઇફેક્ટ જ ના હોય. ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ ઉપર કોઈ ઇફેક્ટ જ ના હોય તો જ પ્રોડક્ટ 80%ની 80% જ રહેતી હોય. જો કદાચ માની લો કે કેટાલિસ્ટ ફોરવર્ડ રિએક્શન રેટ વધારી દેતો હોય તો પ્રોડક્ટમાં ઇન્ક્રીમેન્ટ આવવું જોઈએ. 80 ને બદલે 90% થવું જોઈએ. 90 હોય તો 99% થવું જોઈએ. તો ખાસ લખજો, ત્યાં કેટાલિસ્ટનું કામ શું છે? એક્ટિવેશન એનર્જી ડિક્રીઝ કરવાનું. બરાબર છે? એક્ટિવેશન એનર્જી ડિક્રીઝ કરવાનું. કેટાલિસ્ટ શું ના કરે? તો કે કેટાલિસ્ટ ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ ઉપર કોઈ ઇફેક્ટ ના કરે. પર્સન્ટેજ, પ્રોડક્ટના પર્સન્ટેજ ઉપર કોઈ ઇફેક્ટ ના આવે. જો આ ફોરવર્ડ રિએક્શન યા તો બેકવર્ડ, માની લો કે આ ફોરવર્ડ રિએક્શનનો રેટ ઇન્ક્રીઝ કરતો હોત ને તો 80 ને બદલે 90 થઈ ગયો હોત. યા તો બેકવર્ડ ઉપર ઇફેક્ટ કરતો હોત ને, બેકવર્ડનો રેટ વધારી દે તો 80 ને બદલે 70 થઈ ગયો હોત. પ્રોડક્ટમાં કોઈ ચેન્જીસ નથી આવતો. દેટ મીન્સ એ કેટાલિસ્ટ જે છે એ કોઈ જાતનો ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ ઉપર ઇફેક્ટ નથી કરતો. જસ્ટ એક્ટિવેશન એનર્જી ડિક્રીઝ કરે છે. આ જ વસ્તુ તમે કોન્ટેક્ટ પ્રોસેસમાં બી શીખી ગયા છો. SO2 ગેસ પ્લસ O2 ગેસ, ઇટ ગીવ્સ 2SO2. આમાં તમે વેનેડિયમ પેન્ટોક્સાઇડ V2O5 અને ડાયવેનેડિયમ પેન્ટોક્સાઇડ યા તો ખાલી વેનેડિયમ પેન્ટોક્સાઇડ બોલાય છે, યા તો પ્લેટિનમ
તમે કોન્ટેક્ટ પ્રોસેસ સલ્ફ્યુરિક એસિડની પ્રિપરેશન માટે જે કોન્ટેક્ટ પ્રોસેસ આવે એમાં બી એક કેટાલિસ્ટ એડ કરીએ તો આ કેટાલિસ્ટ એડ કરવાથી રિએક્શન ઇન શોર્ટ ટાઈમમાં થઈ જાય. જે 5 hours છે એને બદલે 2 મિનિટ્સમાં થઈ જતું હોય અને આમની પ્રોડક્ટના કન્સન્ટ્રેશનમાં કોઈ ચેન્જીસ ના કરે. તો કેટાલિસ્ટની ઇફેક્ટ કોન્સન્ટ્રેશન ઉપર ઇન શોર્ટ ઇક્વિલિબ્રિયમ ઉપર શું થાય તો કે કોઈ જાતની ઇફેક્ટ કેટાલિસ્ટની ઇક્વિલિબ્રિયમ ઉપર ના થાય. ઓકે, ફરી પાછા આપણે ટેમ્પરેચરમાં આવી જાય. શું વાત હતી ભૂલકાઓ? ઓકે, એન્ડોથર્મિક એક્ઝોથર્મિક 2 ટાઈપ્સના રિએક્શન હોય. એન્ડોથર્મિકમાં ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરો તો રિએક્શન ફોરવર્ડ જાય. એન્ડોથર્મિકમાં રિએક્શન ડિક્રીઝ કરો તો રિએક્શન બેકવર્ડ જાય. આમ નથી, સેમ રેસિપ્રોકલ ઇન્વર્સ ઉલટું આમાં. એક્ઝોથર્મિકમાં એક તો એ હીટ પકડી ગયું હોય, આમાં ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરો તો રિએક્શન બેકવર્ડ જાય અને આમાં ટેમ્પરેચર ડિક્રીઝ કરો તો રિએક્શન ફોરવર્ડ જાય. એ જ વસ્તુ આપણે આમાં શીખા ને. ચલો, આ 1200 ડિગ્રી સેલ્સિયસ હતું તો હાઈ ટેમ્પરેચર ઇન્ક્રીઝ થયું તો રિએક્શન એકચ્યુઅલી બેકવર્ડ જતી હોય. બેકવર્ડ જતી હોય મતલબ એમોનિયા ડિક્રીઝ થાય અને આ ઇન્ક્રીઝ થતું હોય. પણ એ જ વસ્તુ 1200 ને બદલે 500 ડિગ્રી જો તમે કરી દો તો આમાં મેક્સિમમ આ ઇન શોર્ટ કે આમાં પ્રોડક્ટ તમારે વધારવી હોય તો વધારી શકો. કેટાલિસ્ટ એડ કરવાથી પ્રોડક્ટને કંઈ ફેર ના પડે, પણ ટેમ્પરેચર જો ચેન્જીસ થાય તો ફેર પડે. આમાં 80% ને આમાં 80% નું રીઝન શું છે? કેટાલિસ્ટ એડ કર્યો છે એટલે પ્રોડક્ટ તો એટલી જ રહેવાની, પણ બેનિફિટ થઈ શકે જો ટેમ્પરેચર ડિક્રીઝ કરીએ તો. હું એક એક્ઝામ્પલ સમજાવું તમને. આમાં ફરી પાછું એક્ઝોથર્મિકમાં શું કીધું ફરી પાછું સમજો. એક્ઝોથર્મિકમાં આમનું ટેમ્પરેચર ડિક્રીઝ કરીએ તો રિએક્શન બેકવર્ડ જાય અને ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરીએ તો રિએક્શન ફોરવર્ડ જાય. સાચું ખોટું? ગલત. આમાં વસ્તુ એ ના થાય, એ વસ્તુ આમાં થાય. એટલે ફૂલ્લી કોન્સન્ટ્રેશન રાખજો. આમાં ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરશો તો રિએક્શન બેકવર્ડ જાય અને ટેમ્પરેચર ડિક્રીઝ કરો તો રિએક્શન ફોરવર્ડ જાય. હું એક એનું પ્રૂફ તમને આપું. માની લો કે આપણી પાસે આ રિએક્શન છે, જોજો. NO2 ગેસ, it gives 2 NO2 gas. It gives 2 NO2 gas. ઓકે, હવે સમજો. આમનો એકચ્યુઅલમાં કલર જે હોય એ બ્રાઉન કલર હોય, બરાબર છે? બ્રાઉન ટેસ્ટ જે આવે ને, રિંગ ટેસ્ટ, તો એનો કલર બ્રાઉન હોય. અરે આ N2O4 હો, અહીંયા લખજો N2O4, બે સાઈડ સેમ નહીં. અહીંયા શું બનશે? N2O4 ગેસ. આમનો જે કલર હોય એ કલરલેસ હોય. આ શું હશે? કલરલેસ હશે. આમનો ડેલ્ટા H છે -57.2 કિલો જૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ. 52 કિલો જૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ. ઓકે, હવે સમજો આમાં. ચલો, આમનો કલર કેવો છે? બ્રાઉન કલર. આ કેવો છે? કલરલેસ. રૂમ ટેમ્પરેચરે આ રિએક્શન થઈ જાય. રૂમ ટેમ્પરેચરે ઇક્વિલિબ્રિયમમાં હોય. હું 2 બીકર લઉં, સમજો. આવા કોઈ 2 બીકર લઉં, આમને ઉપરથી પેક કરી દઉં. અંદર N2O4 અને NO2 આ બે એકબીજાની સાથે ઇક્વિલિબ્રિયમમાં છે જ. N2O4 આ બે ઇક્વિલિબ્રિયમમાં છે, બરોબર? બીજું એક બીકર લઉં, આ બીજા બીકરમાં બી આ બે ભરેલા છે. ચલો, 2 NO2 ગેસ ઇક્વિલિબ્રિયમ વિથ N2O4 ગેસ. આમનો કલર બ્રાઉન છે, આમનો કલર કલરલેસ છે. આ રિએક્શન કેવું છે? એક્ઝોથર્મિક. આપણે પ્રૂફ કરવું છે કે ભાઈ આમાં ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરો તો રિએક્શન બેકવર્ડ જાય અને ટેમ્પરેચર ડિક્રીઝ કરો તો રિએક્શન ફોરવર્ડ જાય. ચાલો આપણે પ્રૂફ કરવું છે. વિચારો કેવી રીતે પ્રૂફ કરશું. અત્યારે આ ઉપરથી બંધ કરી દીધું છે, બરોબર? અને આપણે ટેમ્પરેચર ઇન્ક્રીઝ ડિક્રીઝ કરીને આપણે પ્રૂફ કરવું છે. તો હવે આને પ્રૂફ કરીએ આપણે. માની લો કે એક સાઈડ, સમજો, એક સાઈડ હું અહીંયા મીણબત્તી રાખું છું, મોમબત્તી, અને એક સાઈડ સપોઝ આઈસ ક્યુબ, બધી સાઈડ આમાં આઈસ ક્યુબ લગાવી દઉં. ઓકે, રિએક્શન કેવું છે? એક્ઝોથર્મિક. કેમ ખબર પડે? તો કે ડેલ્ટા H ની વેલ્યુ નેગેટિવ, તો એક્ઝોથર્મિક રિએક્શન. એક્ઝોથર્મિક રિએક્શનમાં ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરો તો રિએક્શન બેકવર્ડ જવાની, ટેમ્પરેચર ડિક્રીઝ કરો તો ફોરવર્ડ જવાની. આ બે ઇક્વિલિબ્રિયમમાં છે. આનો તો કલરલેસ છે, આ છે બ્રાઉન કલર. એનો મતલબ કે આ બે જે બીકર છે એમાં તો તમને બ્રાઉન કલરથી જ ખબર પડશે. આનો તો કલર છે નહીં, આ બ્રાઉન કલર જ છે. આને ગરમ કરો, આ બીકર છે ને ગરમ કરો નીચેથી, તો વિચારો શું થાય? ગરમ કરશો, હીટ આપશો તો આનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ થશે.
અને આમનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય, રિએક્શનનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય તો આ બેકવર્ડ જાય તો એનો મતલબ કે આમાં NO2 નું કન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થાય, NO2 નું કન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થાય મતલબ આમાં ડીપ બ્રાઉન કલર છે એની ઇન્ટેન્સિટી વધતી જાય, બ્રાઉન કલરની ઇન્ટેન્સિટી વધતી જશે. લખજો ત્યાં ઇન્ટેન્સિટી ઓફ બ્રાઉન કલર ઇઝ ઇન્ક્રીઝ. ઓકે, હવે આમાં જુઓ, આમાં તમે આઈસ નાખી દો, ચારેય સાઈડ તમે આઈસ ગોઠવી દો. આમાં આઈસ રાખી દો એનો મતલબ કે આ રિએક્શન છે એમાં ટેમ્પરેચર તમે ડિક્રીઝ કરો છો. હવે એક્ઝોથર્મિક રિએક્શન છે એમાં ટેમ્પરેચર ડિક્રીઝ કરો તો ટેમ્પરેચર ડિક્રીઝ કરવાથી રિએક્શન ફોરવર્ડ જાય. એમનો મતલબ આનું કન્સન્ટ્રેશન વધતું જાય, આનું કન્સન્ટ્રેશન ડિક્રીઝ થાય અને આમનું કન્સન્ટ્રેશન ડિક્રીઝ થાય તો એમનો મતલબ કે આમાં જે ઇન્ટેન્સિટી ઓફ બ્રાઉન કલર શું થવાની, ડિક્રીઝ થવાની. ફરી પાછું ટેમ્પરેચરથી તમે પ્રૂફ કરી દીધો. આમાં ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરો તો રિએક્શન બેકવર્ડ મતલબ આનું કન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થાય તો આમાં ઇન્ટેન્સિટી ઓફ બ્રાઉન કલર ઇન્ક્રીઝ થાય. આમાં ટેમ્પરેચર ડાઉન કરો તો રિએક્શન ફોરવર્ડ જાય તો મેક્સિમમમાંથી આ બને, આ કન્સન્ટ્રેશન વધતું જાય, આનું કન્સન્ટ્રેશન ડિક્રીઝ થાય મતલબ બ્રાઉન કલરનું કન્સન્ટ્રેશન ડિક્રીઝ થાય તો ઇન્ટેન્સિટી ઓફ બ્રાઉન કલર ડિક્રીઝ થાય. સો ભૂલકાઓ બધી ઇફેક્ટ આવી ગયા. ફર્સ્ટ જે હતી કન્સન્ટ્રેશનની, રિએક્ટરનું કન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ કરો તો રિએક્શન ફોરવર્ડ જાય, પ્રોડક્ટનું કન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ કરો તો બેકવર્ડ. ટુ ઇન્ક્રીઝ ટુ ડિક્રીઝના કન્સેપ્ટ. સેમ પ્રેશર હોય તો કોની ઉપર ઇફેક્ટ કરે, જેમના નંબર્સ ઓફ મોલ હોય વધારે હોય એમની ઉપર, પણ પ્રેશર પાર્શિયલી ચેન્જ થવું જોઈએ. જો તમે ટોટલ પ્રેશર ઇન્ક્રીઝ કરો તો ટોટલ પ્રેશરથી કોઈ ના થાય, મતલબ ઇનર્ટ ગેસની વાત કરું છું. ઇનર્ટ ગેસ રિએક્ટન્ટના કોઈની સાથે, રિએક્ટન્ટ યા તો પ્રોડક્ટની સાથે કોઈ સાથે રિએક્શન ના કરવો જોઈએ તો જ ઇનર્ટ ગેસ એડ કરવાથી કોઈ ચેન્જીસ ના આવે. થર્ડ ટેમ્પરેચર પાછું બે ઇફેક્ટ કરે, એક્ઝોથર્મિક હોય તો અલગ કન્સેપ્ટ હોય, એન્ડોથર્મિક હોય તો અલગ કન્સેપ્ટ હોય. અને કેટાલિસ્ટની ઇફેક્ટ યાદ રાખજો, કેટાલિસ્ટની ઇફેક્ટ કોઈ જાતની કેટાલિસ્ટની ઇફેક્ટ ના હોય, ઇક્વિલિબ્રિયમ હોય, બીકોઝ જેટલો ફોરવર્ડ રેટ હોય એટલો જ બેકવર્ડ રેટ હોય. ઓર આયોનિક ઇક્વિલિબ્રિયમ ઇન સોલ્યુશન, આનો એક કન્સેપ્ટ તો આપણે શીખી જ ગયા આયોનિક ઇક્વિલિબ્રિયમમાં, Fe3+. આયોનિક ઇક્વિલિબ્રિયમ મતલબ આયનો એકબીજા સાથે ઇક્વિલિબ્રિયમમાં હોય. SCN, it gives FeSCN ઉપર 2+. આ બધા જ આયનો છે એકબીજાની સાથે ઇક્વિલિબ્રિયમમાં હોય તો આને આયોનિક ઇક્વિલિબ્રિયમ બોલાય. બીજી વસ્તુ કે સપોઝ NaCl છે, NaCl એમને તમે વોટરમાં એડ કરી દો તો 100% આયોનાઇઝેશન થઈ જાય. 100% આયોનાઇઝેશન તો 100% જેનું આયોનાઇઝેશન થતું હોય આ ઇક્વિલિબ્રિયમમાં ન હોય. જો આ રિવર્સિબલ જ નથી, પહેલાં તો રિવર્સિબલ નથી એટલે આ ઇક્વિલિબ્રિયમમાં ન હોય તો આમને આયોનિક ઇક્વિલિબ્રિયમ ના કહી શકાય. આયોનિક ઇક્વિલિબ્રિયમ માટે બેસ્ટ એક્ઝામ્પલ એસિટિક એસિડને H2O માં એડ કરી દો તો એમાંથી બને CH3COO- પ્લસ H3O+. તો આ બધા જ જે આયનો છે, આ બધા જ આયનો બરાબર એ આમની સાથે ઇક્વિલિબ્રિયમમાં છે, બરાબર છે. આ જે બે આયનો છે એ એકચ્યુઅલમાં આયનો છે એ ડિસોસિએશન જેનું નથી થયું એવા મોલિક્યુલ સાથે ઇક્વિલિબ્રિયમમાં છે તો જનરલી આને આયોનિક ઇક્વિલિબ્રિયમ બોલતા હોય. યાદ રાખજો આ 100% થયું ને જ્યારે એસિટિક એસિડનું આયોનાઇઝેશન લેસ ધેન 5%. આ કન્સેપ્ટ આપણે વીક એસિડ એના આયોનાઇઝેશનમાં નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું એસિડ બેઝ પછી. તો આયોનિક ઇક્વિલિબ્રિયમ આ બધા જ કન્સેપ્ટ વીક એસિડ, વીક બેઝ એ બધાના આયોનિક ઇક્વિલિબ્રિયમ નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિટેલમાં જોશું. આમના પછીનો લેક્ચર જે છે એસિડ બેઝ થિયરી. એસિડ બેઝ થિયરી મતલબ ફર્સ્ટ એસિડ બેઝ થિયરી મેં તમને રોબર્ટ બોયલની કરાવી હતી, સેકન્ડ એસિડ બેઝ થિયરી આર્હેનિયસ, થર્ડ એસિડ બેઝ લોરી બ્રોન્સ્ટેડ અને ફોર્થ લેવિસ એસિડ બી હતી. સૌથી ઇમ્પોર્ટન્ટ ચારેયમાંથી હોય તો લોરી બ્રોન્સ્ટેડ. મેક્સિમમ નીટમાં ક્વેશ્ચન પૂછ્યા છે, જેડબલઈમાં ક્વેશ્ચન પૂછેલા છે એ લોરી બ્રોન્સ્ટેડમાં ખાસ કરીને કોન્જ્યુગેટેડ એસિડ અને બેઝ કન્સેપ્ટ ખાસ કરજો. આગળનો એક લેક્ચર જે આપણે આવી જ ગયો છે, ફરી પાછો તમને આના પછીનો એ લેક્ચર આમાં અપલોડ કરી દેશે. નેમ રિએક્શનમાં એ લેક્ચર જોઈ ગયા હતા આપણે, ફરી પાછો આમાં અપલોડ કરી દેશે એટલે આખા કોઈ એસિડ બેઝ થિયરી બી જોઈ લેજો. એમાં ખાસ કરીને લોરી બ્રોન્સ્ટેડ કોન્જ્યુગેટેડ એસિડ બેઝ થિયરી. ઓનલી 1H+, એમનો જ ડિફરન્સ, જેમની પાસે 1H+ વધારે છે એમને આપણે કોન્જ્યુગેટેડ એસિડ કહે, જેની પાસે 1H+ ઓછો છે એને કોન્જ્યુગેટેડ બેઝ કહે. સો ભૂલકાઓ ખૂબ મહેનત કરો, ખૂબ આગળ વધો એવા મારા આશીર્વાદ. જય શ્રી કૃષ્ણ, જય સ્વર્ણ, જય હિન્દ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.